જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ ગયો ટાઈમ? ચાલો. થઈ ગયા. એક જ 10 મિનિટ એક આજે ઓનલાઈન ઓન કરી દો. ઓકે, જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચણમુક્કારો, સવ્વ પાવપણાસણો, સૌવપ્પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ભરતાનંદજી સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોઢાથી, મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાથી. પ્રસંગોપાત દેખાશે જગતની સાથ તારો ક્યાં છે કેવો પાછલો હિસાબ. નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મન ઘાટ. મહી છે આક્રમક વૃત્તિ, બીજાને મારશે પછડાટ. હિંસક વૃત્તિ ને પીડક ભાવ વધારે, વેરવી અવગાઢ. પ્રસંગોપાત દેખાશે મળે જો ક્યાંયથી અપમાન. મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ, તે વેળા ગૂંચને યુદ્ધ વેગ. કરે ચાર્જિંગ ખુદપણું, તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ. જોવાણી વેદના વાળી, નક્કી છે ભૂલ તારી કોઈ. પ્રસંગોપાત દેખાશે બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનો. એ સમજણ ફીટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લ્યો. કોઈને કાળજે વાગે એ વાણીની અશુદ્ધિ છે. જગતના કાળજા ઠારે
ત્રિકાળી સત સમૃદ્ધિ છે, પ્રસંગો પાત દેખાશે, અમારા કાળજેથી કાળ કટુતા ક્રૂરતાને ક્રોધ, હે અંતર્યામી પરમાત્મા, તમે છો આત્મ જાગૃત બોધ, હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં નીકળે વાણી દુટીએથી, ન વાગે કોઈને વાણી, ઓ વંદન શાંત સુખે શ્રી, પ્રસંગો પાત દેખાશે, મનુષ્યના ભાવ મોઢાથી મહી છે, ભાવ ક્યાં કેવા કળાશે, વાણી જોવાથી, પ્રસંગો પાત દેખાશે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, ભરતભાઈ કઈ વાત કરો? ભરતભાઈ, ભરતભાઈ શ્રી ભરતાનંદજી છે. બતાવો. આમાં લખે છે, કળાશે વાણી જોવાથી. હકીકતની અંદર કોઈ દિવસ વાણી જોવાય એવું ક્યાંય વિચાર પણ નહીં આવ્યો હોય કોઈને. વાણી ફક્ત સાંભળવાની હોય એવી જ ખબર છે અત્યાર સુધી. પણ વાણી જોવી એટલે કે પ્રકૃતિને નિહાળવી, સામેવાળાની પ્રકૃતિ અને આપણી પ્રકૃતિ, એને નિહાળવી એટલે એને જોવું એવું કહેવાય. દાદા ભગવાન જે કહે છે, જોયા કરો, જોયા કરો, જોયા કરો, અંદર શું બને છે એ જોયા કરો, એવું સામેવાળી ફાઇલ અથવા સામેવાળી વ્યક્તિની અંદર પણ જે થઈ રહ્યું છે અને આપણા હિસાબે જે નીકળી રહ્યું છે એને પણ આપણે જોવું, એને ખરેખર જોયું એવું કહેવાય. એમાં સામેવાળી વ્યક્તિની અને પોતાની વાણી, વર્તન, વિનય, મનની અંદર જે ચાલતું હોય એ બધું આપણે જોઈ શકીએ છીએ. હવે દરેક પ્રસંગની ભરતભાઈ તમે એકદમ દાદાની વાત એક્ઝેક્ટનેસમાં મૂકી દીધી. વાણીને જોવાની વાત કરીને જી જી, એટલે વાણીના દ્રષ્ટા થયા. કરેક્ટ કરેક્ટ. એટલે તમે આખી દાદા ભગવાન જે કહેવા માંગતા હતા અને કવિરાથી જે લખાઈ ગયું તમે એક્ઝેક્ટ જેમ છે તેમ મૂકી દીધું. બહુ સરસ, અદ્ભુત. આ વાણી જોવું મને સમજાતું નહોતું પેલા કે વાણી જોવાય કેવી રીતે, જોવાય કેવી રીતના, જોવાય કેવી રીતના. એનો પછી એનો મેળ બેસી ગયો. આ પદ મેં કમસે કમ 5 થી 6 વખત પેલા બી ગાયું છે અને મને બહુ પ્રિય છે આ પદ બી. એટલે ધીરે ધીરે દરેક વસ્તુનો આપણે કે ને તાળો મળવો, કોઈ પણ વાક્ય હોય, આ છે કોઈ ને, પણ દાદા ભગવાન કહેતા હતા કે અમારી વ્યવહારની વાતમાં પણ સિદ્ધાંત સમાયેલો હોય. એબ્સોલ્યુટલી. અહીં આપણે દાદા એક બોલ્યા હોય ને જી કે વાણી જોવાની આપણે ના પકડ્યું હોય, જી જી. કવિરાજે લખી નાખ્યું હોય પછી આપણે પકડ્યું ના હોય. પણ જુઓ કે આ દાદા કેવું કામ કરે છે કે ભરતભાઈ આટલા વર્ષો પછી તમને અંદર આ એક્ઝેક્ટ ખોડ પડ્યો. બહુ મોટું કહેવાય. દાદાની એટલે કૃપા કામ કરી રહી છે ને એ દેખાય આપણને. ના, એ તો વાત અને સાચી છે. એ વાત તો સાચી જ છે કે આપણે કઈ ચાખવાનું નથી, એક સમજવા માટે કે દાદા વર્ષો પહેલા બોલ્યા, કવિરાજે સાંભળ્યું, પદમાં રૂપાંતર થયું. દાદા બોલ્યા ત્યારે આપણને સમજાયું નતું. પદ વારંવાર કેટલાય વર્ષોથી ગાગા કરતા હતા, સમજાયું નતું. એવું થાય ખરું કે આ કવિરાજ આવું કેમ કે છે, વાણી સાંભળવાનું પેલા જોવાનું. પણ જી જી. આજે તમને જે આ ફોર્ટ પણ તમે જે એક્ઝેક્ટનેસમાં વાત કરી ને, તો કે આ જ્ઞાન ઇટસેલ્ફ ક્રિયા કરે છે, અંદર જ્ઞાન કામ કર્યા કરે છે. તો દાદા કહે ને કે તમે ખાલી અમારી જોડે બેસી રહો, અમને સાંભળ કરજો. આ કે વાણી એવી છે સ્યાદવાદ સરસ્વતી કે સોસરી અંદર ઉતરી જશે અને ગમે ત્યારે કે બહાર આવશે. આ વસ્તુ ક્યાંય
ક્રમિક માર્ગમાં ક્યારેય સંભવ બને નહીં. આ અક્રમ છે એટલે સીધું અંદર ઉતરી જાય અને સંજોગ આવે ત્યારે બહાર આવી જાય. સરસ, પણ અદભુત. વધો વધો, આગળ વધો. આનંદ એટલે થયો. દરેક એક એક પ્રસંગની અંદર સેમ વ્યક્તિ આપણી સામે આવે અને એની જે વાણી નીકળે તો આપણને ક્યારેક એમ થાય કે અરે આ વ્યક્તિ આવી રીતના કેમ બોલી રહી છે. આપણે અગર એને જોઈ શકતા હોય તો આપણે એનું એનાલિસિસ કરી શકીએ છીએ. અને એનો ત્યારે જે હાવભાવ હોય, આપણે પોતાનો હાવભાવ રેકોર્ડ કરીને જોઈએ તો પણ આપણને સમજમાં આવી જાય કે આપણી વાણી કેવી નીકળી રહી છે, એવી સામેવાળી વ્યક્તિની પણ નીકળે છે. એમાં કોઈ દોષિત છે નહીં. જગતની સાથ તારો ક્યાં છે કેવો પાછલો હિસાબ, નજર સામે જે સંયોગ મહી સ્થૂળ દાખલો મનઘાટ. આ દાદા ભગવાન કહે છે આ સંસાર જગત જે છે એ આપણો પડઘો છે. આપણે જે પૂર્વે દીધેલું તે આપણી સામે પાછું આવી રહ્યું છે. માટે હવે જે સામે આવી રહ્યું છે એનો હસતા હસતા સમતાથી સમભાવે નિકાલ કરવો. એમાં વધુ હવે ઊંડું ઉતરવા જેવું છે નહીં. આપણે જેવું દીધેલું, કડવું દીધેલું તો કડવું જ પાછું આવશે, મીઠું આપેલું તો સ્વીટ જ પાછું આવશે. માટે જે આવ્યું એનો જમે કરી લો અને એનો નિકાલ કરો. નજર સામે જે પણ સંયોગ ઉભો થયો તે આપણે અંદર દાખલો ગણી લેવાનો. 5 + 5 10 જ થાય. 5 + 5 11 કોઈ દિવસ થાય નહીં. 1 ને 1 નો સરવાળો 2 જ થાય, 11 થાય નહીં. તો આપણો નિવેડો જલ્દી આવી જશે. આપણી અંદર અગર આક્રમક વૃત્તિ હોય, કોઈને પછડાટ કરવાની કે બીજાને નીચે પાડી દેવાની, તો પછી આપણી અંદર જે હિંસક વૃત્તિઓ જે છે એ વધતી જશે. સામેવાળાનું આપણે જોવાનું છે નહીં. પોતાની અંદર કોઈ સામેવાળી ફાઇલને લીધે કશું ઉત્પન્ન થાય તો આપણી ભૂલ છે, સામેવાળાની ભૂલ છે નહીં. જે દીધેલું તે જ પાછું આવે છે. માટે સમતાથી સમભાવે નિકાલ કરી દેવા જેવું છે. હવે ક્યાંકથી એક મિનિટ, અપમાન એક મળે. મિનિટ, એક જી જી મિનિટ. જી જી સર, વચ્ચે જી રોકો, સર, વાંધો જી નહીં. સર. જી જી, અરે તમે ઓફકોર્સ. લિંક તૂટશે નહીં ને? નહીં નહીં, તમે જે કશું સરસ નથી. વાત કરી ને કે સામે વાળાનું કઈ જોવા જેવું નથી, આપણું જોવા જેવું છે. દાદા એકવાર વાત કરેલી કે અમે સામેવાળાનું જોઈએ અને તમે જુઓ. ફરક શું હોય? તમે ભેળસેળ વાળું જુઓ અને અમે શુદ્ધ જોઈએ. ક્યાં વાત હે. એટલે કે અમે પૂતગલે જોઈએ ને શુદ્ધાત્મા જોઈએ, પણ અમે પ્યોર પૂતગલ જોઈએ અને શુદ્ધાત્મા જોઈએ. ને તમે બરોબર. પેલો માન્યતા વાળો ભાગ જોજો કરો. એટલે કે તમે ભેળસેળ વાળું જુઓ અને અમે શુદ્ધ જોઈએ. આમ કેવો, આમ રમતા રમતા કેટલી બધી મોટી વાત કરતા છે. વધો વધો, આગળ Absolute. ચાલો. મળે જો ક્યાંયથી અપમાન, મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ, તે વેળા ગૂંચ અને ઉદ્વેગ કરે ચાર્જિંગ ખુદ પણ. આ સંસારની અંદર કોઈને અપમાન ગમતું નથી. ભલે નાનો નાનો વ્યક્તિ હોય કે મોટી વ્યક્તિ હોય, કોઈ પણ લેવલની હોય, બધાને માન જ ગમે છે. અપમાન કોઈને ગમતું નથી. જરીક પણ અપમાન જેવું લાગે ક્યાંય પણ તો તરત અંદર પોતાનો અહમ ઘવાઈ જાય છે. હકીકતની અંદર અહંકાર ઘવાય છે. એને લીધે એમ લાગે છે કે મારું અપમાન કરી નાખ્યું. અપમાન જે થાય છે એ ફાઇલ નંબર 1 નું થાય છે. પોતેનાથી જુદો એવો શુદ્ધાત્મા જ છે. ત્યારે જે થાય કે મને થયું, મને થયું, મને થયું, હવે હું આને દેખાડી દઈશ, તરત નવું ચાર્જિંગ શરૂ થઈ જાય છે. એને લીધે નેક્સ્ટ બર્થ પ્રાપ્ત થઈ જાય છે. કશું કરવું પડતું નથી. આટલા જન્મોની અંદર આ બધું કરી કરીને જ આ ઠેકાણે પાછા પહોંચ્યા છે, છૂટા નથી. અને એનું એ જ નાટક પાછું ચાલુ રહે છે. દાદા ભગવાને આવો ફોડ પાડ્યો ત્યારથી આપણું ચાર્જિંગ દાદા ભગવાનની કૃપાથી બંધ થઈ ગયું છે. જે પેન્ડિંગ રહ્યા છે એ કર્મો હવે જ્ઞાનથી નિર્જરી રહ્યા છે. તમારા કર્મનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ. હવે વાણી જે નીકળે છે એ પેલા જે રીતે ચાર્જ કરેલી એ પ્રમાણે અત્યારના નીકળી રહી છે. તો આપણે આપણી વાણીને હવે જોઈ શકીએ છીએ. તો જ્યારે વાણી બહાર નીકળે ત્યારે આપણે જોઈને સમજી શકીએ આગે નહીં અને મૃદુ રુજુ વાણી નીકળે એવી કૃપા
કરજો, છતાંય સંજોગવશાત નીકળી જાય તો એનું પ્રતિક્રમણ ત્યારે ને ત્યારે કરી લેવા જેવું છે, જેનાથી સામેવાળાનું અહમ દુભાણું હોય તો એને ઠેસ પહોંચે નહીં. હવે વાણી અગર આપણી દુઃખવાળી આપણી નીકળે છે, અથવા તો સામેવાળી વ્યક્તિની આપણે લીધે દુઃખવાળી નીકળે છે, વેદનાવાળી નીકળે છે, તો આપણે સમજી જવાનું કે આની અંદર ભૂલ ફક્ત આપણી પોતાની જ છે, બીજા કોઈની છે નહીં. બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનો. એ સમજણ ફિટ થઈ ગઈ તો જગત નિર્દોષ જ છે. આપણી પાસે જે કોઈ સંજોગ આવે છે, વ્યક્તિ આવે છે, ફાઇલ આવે છે, હિસાબ આવે છે, એના નિમિત્ત આપણે પોતે જ છીએ, બીજું કોઈ નિમિત્ત છે નહીં. સામેવાળું નિમિત્ત તો આપણને મુક્ત કરાવવા આવે છે, વન ઓફ ધ એવિડન્સ છે ઈ. માટે ત્યાં કોઈને દોષિત જોયા વગર હસતા મોઢે એને એક્સેપ્ટ કરી લેવું, તો જ આ જગત નિર્દોષ લાગશે, અન્યથા કોઈ નિર્દોષ દેખાશે નહીં. પોતે જ નિર્દોષ લાગશે અને બાકીના બધા દોષિત લાગશે. કોઈને કાળજે વાગે એ વાણીની અશુદ્ધિ છે, જગતના કાળજા ઠારે ત્રિકાળી સત સમૃદ્ધિ છે. હવે આપણી વાણી કોઈને વાગે તો એમાં દોષ આપણો છે. કોઈને ઘા વાગ્યો હોય ને, પથ્થરનો ઘા વાગ્યો હોય, ઇવન ગોળીનો ઘા વાગ્યો હોય, પડી ગયો હોય, તો એ ઘા થોડો વખત પછી રૂઝાઈ જાય છે. પણ વાણીનો જે ઘા છે એ વ્યક્તિ જિંદગીભર યાદ રાખે છે, એ ક્યારે ભૂલતી નથી. 25 વર્ષ પહેલા કોઈને કટુ વચન કીધું હોય ને, તો એના હૃદય સુસરવું ઉતરી ગયું હોય ને એને મોકો મળે ને તો 25 વર્ષ પછી બી બોલે કે તે દિવસે તમે મને આવું કહેલું. એ ત્યાં તો છૂટતો નથી. પણ આ તો આપણા પર દાદા ભગવાનની જ્ઞાનની કૃપા છે કે આપણે સામેવાળી વ્યક્તિને નિર્દોષ જોઈને એની વાણીનો આપણે એક્સેપ્ટ કરતા નથી. એને એક્સેપ્ટ એવી રીતના કરીએ છીએ કે જે દીધેલું તે જ પાછું આવ્યું, એમાં સામેવાળી વ્યક્તિનો દોષ છે નહીં. અને હવે વાણી એવી નીકળે કે સામેવાળાના કાળજાને ઠારે, પોતાને ઠારે અને બીજાને પણ ઠારે. અમારા કાળજેથી કાળ કટુતા, ક્રૂરતા અને ક્રોધ એ અંતર્યામી પરમાત્મા તમે છો, આત્મ જાગૃત બોધ. એટલે કે આપણે દાદા ભગવાનને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે દાદા ભગવાન, અત્યાર સુધી જે અમારાથી થઈ ગયું એનાથી વિરુદ્ધ હવે અમારા કાળજામાંથી આવી વાણી કોઈને નીકળે નહીં, કોઈના માટે કે કોઈને તકલીફ થાય એવી વાણી ન નીકળે. આ વાણી માટેનો બહુ સરસ પ્રયોગ છે. હે અંતર્યામી પરમાત્મા, દાદા ભગવાન અંતર્યામી પરમાત્મા એટલે કે જેમને આરપાર બધું જ દેખાય, આપણા મનની પરિસ્થિતિ પણ એમને દેખાઈ જતી હતી. તમે તો આત્મ જાગૃત બોધ એટલે કે પોતાના આત્મા જાગૃત કરી દીધો છે, અને જે બોધ પામ્યા છો એ બોધ એમણે આપણને પણ એઝ ઇટ ઇઝ જેમ છે એમ આપી દીધેલો છે. હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં નીકળે વાણી દુટીએથી. દુટીએથી વાણી નીકળે એટલે કે આ દુટી જે છે એ ચોખ્ખો પ્રદેશ કહેવાય આખા શરીરની અંદર. તો ત્યાંથી જે દુટીએથી જે નાદ નીકળે એ ચોખ્ખી વાણી હોય, એમાં કોઈ જાતનો ભેદભાવ હોય નહીં, કશું મારું તારું હોય નહીં, કશું કટુતા વાળું નીકળે નહીં. ચોખ્ખી વાણી નીકળે, એકદમ પ્યોર જે કે ને 24 કેરેટ ગોલ્ડ જેવી વાણી નીકળે, અને સામેવાળાને હૃદયને એ સ્પર્શ કરે. દાદા ભગવાનની વાણી જે હતી તે બધાના હૃદયની અંદર સોંસરવી ઉતરી જતી હતી. આપણી વાણી પણ એવી થઈ શકે છે, સબ્જેક્ટ ટુ આપણે એવા નિરાવરણીય થઈ જઈએ. કોઈને આપણી વાણી વાગે નહીં. દાદા ભગવાનની વાણી કોઈને વાગતી નહોતી. દરેક એમને જઈને વંદન કરતા હતા અને એમની વાણી સાંભળીને જે દરઅસલ શાંતિ છે એ પામતા હતા. આપણે પણ દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી વાણી પણ એવી નીકળે કે જે અમારા આજુબાજુવાળા છે કમસે કમ એ અમારાથી નારાજ ન થાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની વાણી વિરોધીને જ વાગતી નથી, અને આપણી વાણી ઘરનાને વાગી જાય છે, એટલે ખબર પડે કે હજી આપણે કેટલી પ્રગતિ કરવાની છે. જી 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 જી. હા, એટલે મેં કહ્યું કે કમસે કમ આજુબાજુ વાળા તો સુખેથી રહે એવી વાણી આપણી નીકળવી જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેલકમ ટુ અમેરિકા. હા, હજી તો બહુ વાગે, મહિનો 1.5 મહિનો છે. હા, પણ અમે અત્યારથી બધું પ્રોગ્રામ કરીએ ને, તમારું કેલેન્ડર આવી ગયું ને હવાર હાથ સત્સંગ, એટલે ક્યારે ફાવશે ને ક્યારે નહીં ફાવે ને એવું બધું હોય ને. હા, તો મેં જોયું કે અમેરિકા બહુ એક્ટિવ થઈ ગયું. આખો મારો લગભગ 2.5 મહિનાનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે. હા, મને એટલે એ બધું થાય ને એટલે ખબર પડે. પછી કોઈને રાખવો હોય તો કોઈ કેન્સલ કરવું પડે, કોઈ આ કરવું પડે, એવું બધું હોય ને. હા, બરાબર. અચ્છા, જવા દો એ વાત. અને ભરતાનંદ, મને આજે સવારે અને આખો દિવસ દોવામાં મને
મારી જાતને જોવામાં એક પ્રશ્ન થયો મને, અને ચરણવિધિ વાંચીએ એમાં પેલું મને આપની અપૂર્વ શક્તિ આપો 5 વખત દાદા બોલાવે છે, તે હું સમજી છું, મારી સમજણ ક્લિયર કરું છું, પછી એમાં પ્રકાશ નાખજો. કારણ કે હું એવું સમજી છું કે દાદા ને હું અભેદ સ્વરૂપ છે, બરાબર. અને એમાં દાદા પાસે આપણે જે શક્તિ માગીએ છીએ, લઈએ છીએ કે આપણી પોતાની પાસે જ શક્તિ માગીએ છીએ, અંદરના દાદા ને પેલા બહારના દાદા, પણ એ શક્તિમાં એ પ્રતિષ્ઠિત આત્મા પાસે શક્તિ માગીએ છીએ. જો આ જે બધી શક્તિઓ માગીએ છે ને, એ આદ્ય શક્તિ કહેવાય. જે બધી આપણે જે શક્તિઓ માગીએ છીએ ને, હવે આત્મામાં તો અનંત શક્તિઓ પડેલી જ છે, બરાબર. સમજાય? આત્મામાં અનંત શક્તિઓ પડેલી છે, પણ બરાબર. જેમ જેમ આપણે મોક્ષ માર્ગમાં આગળ વધીએ, આપણને સંકિત થાય એટલે એના જે લક્ષણો દેખાય ને, કે મૃદુતા, રુજુતા, એવું આ સહાયક સંકિત એટલે લક્ષણો દેખાય, તો કે હજી સહાયક સંકેત પ્રાપ્ત થઈ ગયું પણ આ લક્ષણો દેખાતા નથી. લક્ષણ દેખાય. વાહ, સમજાય? એટલે આ બધી શક્તિઓ ખુલ્લી થવાની, અને આ બધી શક્તિઓ ખુલ્લી થાય તો કલ્યાણના નિમિત્ત બનાય. સમજાય? એટલે આ સહાયક સંકેતના લક્ષણ કેવા હોય કે એને લોભના સંજોગ આવે પણ લોભ ઉભો ના થાય, એને માનના સંજોગ આવે પણ ગલી પછી ના થાય, ત્યાં સુધી પહોંચવાનું. એને માયાના સંજોગ આવે પણ માયા એને સ્પર્શ કરી શકે નહીં. સમજાય? એટલે કે આ ક્રોધ માન માયા લોભના સંજોગો તો આવે પણ એ કશું એને સ્પર્શે નહીં, તો કે નિશ્ચયથી નહીં, વ્યવહારના ભાગમાં. ખ્યાલ આવી ગયો. એટલે આવી શક્તિ દાદાને જેને જોયા છે એને ખ્યાલ છે કે આવું જોવા મળતું હતું. કે આવું કેવલ ચારિત્ર, પરમાત્મા ચારિત્ર જોવા મળતું હતું, અને હજી આપણામાં અંશે કેને ખુલ્લું થયું છે, તો કે મને એવી શક્તિઓ આપો કે મારામાં પણ પૂર્ણ રૂપે આ બધું ખુલ્લું થાય, આ બધી શક્તિઓ પ્રગટ થાય. એટલે અપૂર્વ એવું કીધું. એટલે પૂર્વે કઈ બધી શક્તિઓ હતી? પૂર્વે ભણવાની હતી, રસોઈ કરવાની હતી, ઘર ચલાવવાની હતી, વ્યવહારની હતી, ધંધો કરવાની હતી, ગાવાની હતી, ઝીલવાની હતી, સમજાય? સામાયિક કરવાની હતી, પ્રતિક્રમણ કરવાની હતી, પૂજા કરીએ, એ બધી હતી, પણ આ તો કે આ ભલે રિલેટિવ ભાગની છે પણ અપૂર્વ. એટલે રિયલ તરફ લઈ જાય એવી. કારણ કે આ હેમાબેન નો ભાગ આવો પ્યોર થાય છે ને, એટલે અંદરથી એટલો બધો પ્રકાશ, હેમાબેન માં આ લક્ષણો ઉભા થાય છે. અંદરથી આ પ્રશ્ન ઉગે છે ને, તેનો પ્રકાશ થાય છે. બહારનું તો કશું નહીં, પણ આપણે એકલા બેઠા હોય, ઘરમાં કામ કરતા હોઈએ, રસોઈ કરતા હોઈએ, કે બહાર ગયા હોય, પણ આખો દિવસ ઓબ્ઝર્વેશન રહીએ તો અંદરથી પ્રકાશ આવે છે, એમાંથી પ્રશ્નો આવે છે. મારી સમજ ખુલ્લી થાય છે કે આટલી બધી પ્રકાશ જેવું લાગે, એટલે પ્રજ્ઞા શક્તિ કામ જ કરે છે કેવું થાય. એટલે આવું સિમ્પલ છે કે પૂર્વે બધી બીજી બધી શક્તિઓ બહુ ખુલ્લી કરેલી, પણ આવી ક્યારેય ખુલ્લી થયેલી નહીં. લોભ ક્યારેય ગયેલો, માન ક્યારેય ગયેલું, માયા ક્યારેય ગયેલી, તો કે આ બધું ઓછું થયેલું પણ ગયેલું નહીં ક્યારેય. ને આ જ્ઞાન એવું મળ્યું ને કે આ બધું ગયું. એટલે ઉદયમાં આવે પણ પોતાને સ્પર્શે નહીં, એટલે કે એને માનના સંજોગો આવે અને માન મળે ખરું, એને અંદર ગલી પછી ના થાય, એટલે લક્ષણ ખુલ્લું થયું. ખ્યાલ આવી ગયો. સમજાય? લોભના સંજોગ આવે ને અંદર લાલચ ઉભી ના થઈ, તો કે આ લક્ષણ ખુલ્લું થયું. દાદા ભગવાન આ બધા લક્ષણોથી જ્ઞાની હતા. બરાબર છે. આપણે બધા જ્ઞાની ખરા, પણ કૃપા વાળા જ્ઞાની, લક્ષણોથી નહીં. આપણે બધા જ્ઞાની ખરા તો એ કૃપાથી પ્રાપ્તિ થઈ, એના આધાર નિશ્ચય પ્રાપ્તિ થયો, એ આધારે જ્ઞાની, લક્ષણોથી બાકી રહ્યું, કારણ કે અક્રમ છે ને.
હમ એટલે આ 5 આજ્ઞામાં રહીએ એટલે આ લક્ષણોથી જ્ઞાની થઈએ. હમ. અને જે બરાબર બરાબર લક્ષણથી જ્ઞાની થાય એ કલ્યાણમાં નિમિત્ત બની શકે. બરાબર છે બરાબર છે. આવી વાતો બોલાય નહીં, બધાને કડવી લાગે, ગમે નહીં, પણ સમજવા માટે. પણ મને અંદરથી આ બધો પ્રશ્નો બહુ થાય છે, એટલે મને એમ થાય કે આપણાથી કોઈ જરાક બે આગળ ચડ્યું હોય કે જે હોય, આપતો પુત્રને પૂછીએ લાયસન્સ વાળાને, તો આપણે જરા મારો પ્રકાશ જરા વધારે એ તો બરાબર, સરસ છે, પૂછી જ લેવાનું, સામ સામે. અને તમે આજે પૂછો એટલે અમને અંદર ઉગાડ થાય ને પાછો. ના એવું નહીં, પણ મને તો મારું જ ઉઘાડ કરે થાય બહુ સારું થાય ને. અને પેલું દાદા ગુરુ તે કોને કહેવાય, આજે 82 માં ગવડાવતા હતા, હું તો મોટેથી ગાતી હતી ને, પણ ઘડા પટેગા ગાતી હતી, પણ વિશ્વ કુટુંબી થવાય એ આ વખતની જાત્રામાં ખબર પડી કે વિશ્વ કુટુંબી થવાય. કેટલા બધા મહાત્માઓ સાથે મનમેળ, કેટલો બધો, બધા આપતો પુત્ર શ્રવણ જેવા, એક પણ વાત નહીં, હું કોઈ જગ્યાએ જતી નથી, આવતી નથી, પણ છતાં ઓબ્ઝર્વેશન માંથી બહુ સરસ આનંદ થયો, અને એક બીજાને હેલ્પ કરે. એટલે હા છે ને, આ જ્ઞાન મળ્યા પછી આવો જાત્રાનો પ્રસંગ બને ને, એ છોડવા જેવો નહીં. બરાબર છે. કારણ કે તમે જાત્રામાં જાઓ ને એટલે વ્યવહારના બધા સંજોગોથી મુક્ત થાવ. આ ઘરે હઈએ ને એટલે નોકરીનો, ધંધાનો બધો વ્યવહાર હોય. ઘરે હઈએ એટલે કે આ ઘર ચલાવવું છે, રસોઈ કરવાની છે, આ દૂધ આવ્યું કે શાકભાજી આવી કે કામવાળી આવી, કપડાં ધોવાયા, ધોબી આપી ગયો એ સિવાય કપડાં, આમ લાગે પણ કેટલી બધું અંતર, એ બધું એ ફાઇલોમાં ગૂંચાયેલા થઈ. અને આ જાત્રામાં આવ્યા, એટલે શું થાય કે જાત્રામાં આવ્યા એટલે કોઈ જાતની આ ફાઇલ ના રહી. એના ટાઈમે નાસ્તો આવી જાય, ને ટાઈમે ના આવે તો મોડો આવે તો એ વ્યવસ્થિત સમજાય. આપણે 12 વાગે જમવાનું મળતું હોય એટલે એની જગ્યાએ રાતના 2 વાગે મળે તો વ્યવસ્થિત સમજાય કે ના સમજાય? સમજાય ને. એટલે કે જ્ઞાન એપ્લાય કરવા માટેનો તક તો મળે, પણ એ પુરુષાર્થ કરવા માટેના પોઝિટિવ સંજોગો પણ સાથે હોય. બહુ સરસ, બહુ સરસ. અને એ પુરુષાર્થ થાય અંદર જે આનંદ થાય, એ આનંદના આધારે પાક્કું ચોંટી જાય કે ના, આજ્ઞામાં જ રહેવા જેવું છે. બરાબર છે, બરાબર છે, 100%. દાદા ભગવાન પાસે મહાત્મા જ્ઞાન લે ને પછી જ્યારે સંજોગ આવે ને, 2-3 દિવસની જાત્રા હોય એટલે હાથે જાય, અને જાત્રામાંથી આવે એટલે એને એવું લાગે કે બુસ્ટર ડોઝ મળી ગયો છે. એને એવું લાગે બધું જ્ઞાન સેટ થઈ ગયું છે. એને એવું જ લાગે, ઘણું બાકી હોય પણ એવું લાગે ને, કારણ કે કેટલાય પગથિયા ઉપર ચડી ગયો ને. એટલે આ વસ્તુ. ચાલો આગળ વધીશું આપણે. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભારતજી, જય સચ્ચિદાનંદ મહાત્માઓ. वर्तन जी, हमारा जो फाइल है वो भी एक संयोग है ना? हाँ, जो भी फाइल है वो एक संयोग है, तो संयोग तो फाइल जो है ना, फाइल जो है वो ऋणानुबंध संयोग है. हाँ, तो मेरा उसके बाद में मैं बोलना चाहता हूँ, जब संयोग बोलते हैं तो संयोग तो वियोगी सब का है, तो वो तो ऑटोमेटिकली चला जाने वाला है, निकल होने वाला है. तो हमारा जो 4th आज्ञा है, समभावे निकल करो, तो ये तो चला जाने ही वाला है, तो निकल करने की क्या जरूरत है? हाँ, क्या होता है कि संयोग आवे, संयोग એ પાછલા અવતારનો ઉભો કરેલો સંયોગ આવે, એ સંયોગ જતો પણ રહે. પણ સાથે શું કીધું કે પાછલા અવતારમાં એ અજ્ઞાન દ્રષ્ટિ હતી, એના આધારે આ સંજોગ ભેગો થયો. રાઈટ. હવે એ સંજોગ વિખરાઈ પણ જશે, પણ વિખરાતી વખતે જ્ઞાન દ્રષ્ટિની જાગૃતિ રહે તો ફરી પાછો એ સંજોગ આવે નહીં. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે સંજોગ તો આખા જગતને વિખરાયા કરે છે. રાઈટ, રાઈટ, રાઈટ. સમજે? આપણી આખી વાત જ જુદી. આપણો જે સંયોગ વિખરાય
જે કાયમના માટે વિખરાય છે. हाँ बस बस मेरे જો उधर આપણી ही જાગૃતિ પૂરેપૂરી રીતે કાયમ માટે ગયો राइट અને એમ राइट કરતા કરતા છેલ્લો સંયોગ જાય એટલે મોક્ષ છે પછી. बराबर वही डिफरेंस जानने का था। जो ज्ञान दृष्टि से ये निकले तो उसका पुनरावृत्ति नहीं होएगा, उसका फिर से हाँ आने वाला नहीं है, वो मतलब डिस्चार्ज फॉर एवर ऐसा हो गया। હા, ફોરએવર अच्छा, ફોરએવર. हाँ। और इसमें जो संभव है निकाला, मतलब निकालने का जो संभव यूज किया वर्ड, उसका भी महत्व क्या है? समभाव का मतलब क्या है? समभाव. हमें क्या होता है, कोई भी हम्म जहां तक अज्ञानता होती है ना, वो समभाव नहीं रहता है. हम्म कोई हमें हेल्प करता है, हमारे लिए अच्छा करे, उनके लिए राग हो जाता है. કોઈ આપણા માટે સારું કરે, કોઈ આપણે મદદ કરે તો રાગ થઈ જાય, ને કોઈ આપણું બગાડે તેના માટે દ્વેષ થાય. તો राइट સંભાવ એટલે શું કે કોઈ મને મદદ કરે કે કોઈ મને દુઃખ આપે, કોઈ મને સુખ આપે કે કોઈ દુઃખ આપે, બંને માટે એ નોર્માલિટી રહે, સંભાવ રહે. એટલે રાગ राइट। પણ નહીં, દ્વેષ પણ નહીં. हाँ तो इसका अर्थ એટલે यही रहा जे, હા, सॉरी, इसका એટલે अर्थ यही દાદા रहा ભગવાન. संभव। હા हाँ હા सॉरी, બોલો. मेरा आपसे आपने जो बोला उससे मेरे को यही मतलब समझ में आया। संभव निकल करने का अर्थ ये रहा जे राग देश किया भी ना निकलने का। હા હા, એટલે દાદા ભગવાન સરસ એક્ઝામ્પલ આપતા હતા, 5 આજ્ઞા સમજાવો ને ત્યારે, हम्म કે સંભાવ્ય નિકાલ એટલે શું કે તમે ઓફિસમાં કામ કરતા હો ને हम्म તમારા બોસ રજા ઉપર જાય તો તમને हम्म એમનો ચાર્જ સોંપીને જાય ને. हाँ हाँ કારણ કે પેલા ઓફિસર રજા ઉપર જાય તો ડેપ્યુટી હોય એને ચાર્જ સોંપીને જાય. તો राइट પછી પેલો શું કે, એને શું સલાહ આપે કે ભાઈ જો આ બધું તારે કામ કરવાનું, આ બધા આવશે, તારે કોઈને દબડાવવાના નથી અને કોઈનો લાભ પણ લેવાનો નથી. राइट સમજાય? એટલે કે हाँ हाँ ખાલી ખાલી તારા હાથમાં સત્તા આવી એટલે ખાલી ખાલી કોઈને ખખડાવીશ નહીં. राइट અને તારા હાથમાં સત્તા આવી એટલે કે એનો મિસયુઝ પણ ના કરીશ. राइट તો કે આવી રીતે સંભાવ્ય નિકાલ કરજે. એટલે આપણે આપણા હાથમાં સત્તા આવી હોય તો આપણે બંને दुरुपयोग રીતનું, करिए। हाँ हाँ કોઈ કોઈ આપણે હેલ્પ કરે એનું કામે કાઢી નાખીએ આઉટ ઓફ બે જઈને, અને કોઈ ઈચ્છા એ થાય તો પાછું કોઈનું કામ સીધે સીધું થતું હોય ને તો પછી રોફ મારવા જઈએ. એટલે દાદા કે કોઈને દબડાવીશે નહીં અને કોઈની ચાય ના આપીશ. राइट राइट એટલે આ સંભાવ નિકાલ તો સમજાઈ જાય આપણને. राइट કે ખ્યાલ આવ્યો? हाँ 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 તારા હાથમાં સત્તા આવી તો કોઈને દબડાવીશે નહીં અને કોઈની ચાય ના આપીશ. राइट એટલે કે આ સંભાવ નિકાલ થઈ ગયો. राइट। और ये फोर्थ आज्ञा का जो एक परिणाम स्वरूप हिसाब से कोई सत्संग में मैंने सुना था, जो अंतर संयम मतलब उसका परिणाम होता है, और अंतर तप अंतर संयम परिणाम में आता है ये आज्ञा के हिसाब से। उसके ऊपर भी आप थोड़ा सा बोल सकते हो क्या कैसे होता है? ના એટલે આ તો શું, જેમ જેમ સંભાવ રહે ને, આ જેમ જેમ ફાઇલોનો સંભાવ નિકાલ થાય એટલે અંદર શક્તિ વધે, એટલે પછી બીજી કેટલીય જગ્યાએ તમને સંયમ રહે. આ ફાઇલોનો સંભાવ નિકાલ કરો ને એટલે પછી એ શક્તિ આખી વધે અંદર. એટલે તપનો સંજોગ આવે ને, શક્તિ વધી હોય તો તમે અંતર તપ કરી શકો. રાઈટ રાઈટ। અને આવા બધા સંસારી સંજોગો આવે ક્રોધમાન માયા લોભના, ત્યારે તમને અંતર સંયમ રહે પછી. રાઈટ એટલે આમ તો દાદા બહુ સિમ્પલ કરી નાખે કે સંભાવ્ય નિકાલ એટલે શું કે પહેલી તો જાગૃતિ, કે આ સુધીર સુધીર એટલે ફાઇલ નંબર 1 અને હું શુદ્ધાત્મા. રાઈટ સુબીર ફાઇલ નંબર 1 અને હું શુદ્ધાત્મા. પછી તો કે સુબીરને આપણે કહેવાનું કે ભાઈ આ ફાઇલ આવી છે એનો સંભાવ્ય નિકાલ કરો. બરાબર। સંભાવ્ય નિકાલ એટલે કે આપણે સાચું ખોટું જોવું નથી, રાગ દ્વેષ કરવા નથી, ગમે તે સેટલ કરવું છે. તો કે આવું આપણું નક્કીપણું એટલે સંભાવ્ય નિકાલ થઈ ગયો પછી. રાઈટ ખ્યાલ આવું આપણું નક્કીપણું એટલે સંભાવ્ય નિકાલ થઈ ગયો. હા હા હા। નક્કી આપણું શું કરીએ થાય, એટલે આપણું નક્કીપણું નથી હોતું. હા, નક્કી કરીએ એટલે કુદરત હેલ્પ કરે। હા,
નક્કી કરો ને એટલે કુદરત હેલ્પ કરે, બરાબર છે. બરાબર. આ નક્કી પણ આવું નક્કી કર્યું ને એટલે તમે સંભાવ નિકાલ આજ્ઞામાં આવી ગયા. પછી આગળ હા, ઘણું હા, બધું છે, આગળ છે પાછું. તો હવે એકવાર આટલું તો કરીએ, હા, હા, હા. એકવાર સ્ટેપ શરૂઆત કરીએ પછી વાત આવે ને. राइट 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 स्टेप वाइज. હા, ચાલો बहुत વધીશું सरस. આગળ. सॉरी, एक एक और ऐड करता हूँ. હા, ये પૂછો जो પૂછો. हाँ, ये जो अंतर संयम और जो अंतर तप की बात हो रहे हैं, वो हमारे लिए एक पुरुषार्थ गिनता है. और जो बाह्य तप और बाह्य संयम हम करते हैं वो संयोगाधीन होते हैं. हाँ बराबर है. बाह्य तप जो आता है वो संजोगाधीन है, मगर हम्म. वो પરંતુ એ છે ને તમને પુરુષાર્થ કરવાની તક આપે છે. हाँ 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 કોઈએ તમારું અપમાન કર્યું એ બહારનો સંજોગ છે કે નહીં, हाँ बराबर. हाँ हाँ हाँ. પણ એ વખતે આજ્ઞામાં રહીને પુરુષાર્થ કરો તો કે તો કોઈ અપમાન हम्म. કરે તો જ તમને આ સંજોગ મળે ને. हाँ 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 हाँ. એટલે પેલું આપણે એકાંતિક કાઢી નાખીએ ને કે આ તો બહારનો ભાગ છે, એવું નહીં. हाँ बराबर. नहीं नहीं, समझ गया. हाँ. એટલે સુબેન શું કીધું કે આ જગતમાં હવે આપણે જેટલા જેટલા સંજોગો ભેગા થાય છે हाँ. એ આપણને ગમતા હોય કે ના ગમતા હોય, राइट. આપણે હેલ્પિંગ હોય કે ઓબ્સ્ટેકલ રૂપ હોય, राइट. પણ એક એક સંજોગ એમાં તમે આ જો 5 આજ્ઞા વાપરી हम्म. તો તમને એક એક સંજોગ મોક્ષે લઈ જાય. राइट राइट. અને પહેલા આપણે શું હતું કે ભાઈ આ સંજોગ મળે તો સારું, આમ મળે તો સારું, આમ મળે તો સારું. ખ્યાલ આવે કે राइट. આમ પોઝિટિવ બનાવે કે આ સત્સંગનો સંજોગ મળે તો સારું, કીર્તન ભક્તિમાં જવાનું મળે તો સારું, આ Right. શિબિરમાં જવાનું મળે તો સારું. राइट. તો કે બરાબર છે, એ અંદર રાખવાનું. તો એ સંજોગ ભેગો થયો તોય પુરુષાર્થ કહીને એનો લાભ ઉઠાવી લેવાનો. राइट. અને સંજોગ ભેગો ના થયો તો સમજવાનું કે આ વધારે પુરુષાર્થ કરવાની તક મળી. हाँ 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 એટલે અક્રમ વિજ્ઞાન એટલે કે દોનો હાથમાં લડ્ડુ. हाँ તમને हाँ हाँ. તમારો પોઝિટિવ સંજોગ ભેગા થયા તો હાથમાં લાડવા જ છે ને, राइट राइट. અને નેગેટિવ સંજોગ ભેગા થયા તો તમને ઓહો કેટલો મોટો પુરુષાર્થ કરવાનો સ્કોપ મળે. એટલે દાદા કેવું હતું કે એમનો એક એક સમય પુરુષાર્થમાં જતો હતો, राइट राइट. અને આપણે જરા કાચા પડીએ છીએ. ये आपने जो सेकंड सिचुएशन क्रिएट किया, जो नहीं हुआ तो उसमें ज्यादा पुरुषार्थ करने का है. उसमें हाँ। अपने को कच्चा पड़ जाता है. उसमें हाँ, हमने को ऐसा पकड़ लेता है जी, व्यवस्थित व्यवस्थित के मतलब उसमें ही पुरुषार्थ उधर ही बंद हो जाता है. व्यवस्थित के शक्ति में है तो उसके लिए नहीं हुआ, ऐसा करके छोड़ देते हैं. तो वो सही नहीं है, वो एक पोल मारना जैसा हो गया. ના ના એટલે વ્યવસ્થિત કહો એનો વાતો નહીં, પણ વ્યવસ્થિત સાથે રહેવું જોઈએ ને કે આ સુબીરનું વ્યવસ્થિત છે. રાઈટ. અને સુબીર હવે તમારું આજે સત્સંગમાં જવાનું વ્યવસ્થિત નથી તો વાંધો નહીં, હવે પણ આ બીજી ફાઇલો છે ને એનો નિકાલ કરો. હા હા. એટલે કે આ સત્સંગમાં જઈને જે કમાણી કરતા હતા હવે આ ફાઇલનો નિકાલ કરીને કમાણી કરો. એટલે આ જે વસ્તુ છે ને એવી છે કે તમને એક એક સમયે પુરુષાર્થ કરાવે. અને એમાં આપણે પેલો ભરેલો માલ લઈને આવેલા ને, અને બીજું શું હોય કે આપણને બીજું બધું કૃપાથી મળ્યું, પણ આ તપનો પાયો આપણો મહાત્માનો કાચો પડી જાય. રાઈટ રાઈટ. તપના એટલા સંજોગ આવ્યા ના હોય ને, એટલે હવે આવા જ્યારે જ્યારે તપના સંજોગ આવે ને એ વખતે અંદર આ શુદ્ધાત્માની જાગૃતિ સાથે આજ્ઞામાં રહે તો એને એ તપમાં બહુ મોટી શુદ્ધિ થઈ જાય. રાઈટ. અને કેટલા બધા પગથિયા ઉપર ચડી જાય. રાઈટ. ચાલો વધીશું આગળ. ક્લિયર? હા હા હા. और कुछ पूछना है? जय सच्चिदानंद. बहुत सरस. नहीं नहीं, बहुत सरस. जय सच्चिदानंद. જય સચિદાનંદ. હેમાબેન, આ સંભાવી નિકાલ જે કરવાનું કીધું એમાં ઇંગ્લિશમાં વર્ડ થાય એમિકેબલી, બરાબર શૂટ થાય? સેટલ ધ ફાઇલ એમિકેબલી. બરાબર. અમારે આજે અથવા વિથ ઇક્વેનિમિટી. અચ્છા, આજે અમારે એક મોટો સંજોગ છે આજે,
હમ સેટલમેન્ટનો. હમ તે એમાં પહેલી વારનો સંજોગ હતો ત્યારે બધું વન સાઇડેડ હતું. એટલે પછી મુકુલે કીધું કે અમે ફરી મીટિંગ કરી એટલે ફરી આજે જ જવાનું છે. એટલે ગઈકાલે અમારી 2 ડોટર સાથે વાત કરી તો એક ડોટર કહે છે કે પપ્પા તમે સાંભળો, આ કારણે પપ્પાની કહે છે કે દરેક વસ્તુ આપણે પહેલા નક્કી કરો કે એમિકેબલી કરવું છે. અને આપણે એને કીધું નહીં મને કે પરમાત્મા જોવાના 5 આજ્ઞા જોવાની, પણ આપણે એમિકેબલી કરવાનું છે. ને હું તમને સરસ નોટ મોકલીશ, એ નોટ પ્રમાણે તમે કહેજો એટલે બધું એમિકેબલી થઈ જશે એમ. બરાબર છે. અને આ સંજોગ મોટો છે અને છેલ્લો સંજોગ છે, મોટો સંજોગ છે. એટલા બરાબર. માટે એટલે મને આજે તમે આ પ્રશ્ન કરો ને ભાઈ, એટલે એટલે મને વિચાર થયો. ઇંગ્લિશમાં જ કહેવાય કે એ જે ફાઇલ આવી સેટલ ઇટ એમિકેબલી, અચ્છા, હા, એટલે અચ્છા. સારી રીતે સોલ્યુશન થાય નાખવાનું રાગ દ્વેષ વગર. એટલે એને દુઃખ ના થાય, આપણને દુઃખ ના થાય, બંનેનો પેલો હા. લોયર કરે છે, છેલ્લે ફાઇનલી વચ્ચે થાય છે એ રીતે. હા, બરાબર. બરાબર ને? ઓકે, ઓકે. જય એમિકેબલી સચિદાનંદ. છે ને દાદા ભગવાનની ભાષામાં એમિકેબલી સોલ્યુશન ક્યારે આવે કે તમે વ્યવસ્થિત ને કરતા જુઓ ત્યારે. હા, બરાબર છે. એક્ઝેક્ટ. જ્યાં સુધી સામી વ્યક્તિને કરતા જુઓ છો તે વ્યવહારથી એમિકેબલી કહેવાય. બરાબર છે, બરાબર. પણ દાદા ભગવાન જે એમિકેબલી કહેવામાં આવે સંભાવના નિકાલ, એ તમને વ્યવસ્થિત કરતા લાગે, હા, બરાબર. સામી વ્યક્તિ કરતા ના દેખાય અને પછી તમે ફાઇલનો સંભાવના નિકાલ કરો. ત્યારે કેવું કે કડી ઢોરાઈ ગઈ તો કોને ઢોરી? તો પેલા થાય કે આ મારા પત્નીએ ઢોરી, કે ફાઇલ નંબર 2 ઢોરી. હવે હવે પેલું સમય ના વ્યવસ્થિત ઢોરી. એટલે એને અકળતા જુએ છે અને પછી ફાઇલનો સંભાવના નિકાલ કેવી રીતે? તો હવે જપવાનું તો બાકી છે. તો કે ભાઈ પત્નીને પેલા તો પૂછો કે તમે દાજ્યા તો નથી ને? પછી એ તો કહો કે કઈ નહીં, ચાલો કડી ઢોરાઈ ગઈ, વાંધો નહીં, અથાણું કાઢો, રોટલીને અથાણું ખાઈને જવું. તો કે આ સંભાવ્ય નિકાલ થયો. પછી દાદા સંભાવ જયારે નિકાલમાં પહેલું શું થયું કે પત્નીને અકળતા જુએ છે. હા, બરાબર છે. દોષિત ના જોઈ. હવે વ્યવહારમાં કેવું હોય કે વ્યવહારમાં કોનો એવો સારો વ્યવહાર લઈને આવેલા હોય ને તો આવું કંઈક થાય તો ગુસ્સો ના કરે અને આવી રીતે આમ ખાઈને જતા રહે, એવું બને ખરું. પણ એને જે દાદા ભગવાન જે સંભાવના નિકાલ કહે છે ને એ લેવલમાં ના આવે. અરે પહેલા તો અમારે તો એનો વ્યવહાર ઊંચો કહેવાય, હા, બરાબર છે. એટલે એને પુણ્ય બંધાય. એનો વ્યવહાર ઊંચો કહેવાય એટલે એને પુણ્ય બંધાય. બરાબર છે. જ્યારે આમાં તો આજ્ઞામાં રહ્યો ને એટલે એનો શુદ્ધ ઉપયોગમાં ગયો, પુરુષાર્થમાં જતો રહ્યો. બરાબર છે, બરાબર છે. ચાલો વધીશું આગળ. ચોક્કસ વધુ આગળ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ભરતાનંદજી, હા. આગળ કોઈનો પ્રશ્ન નથી તો આપણે બહુ સારું. પ્રશાંતથી તો આપણે ટાઈમે થઈ ગયો છે ને? ટાઈમ કેટલા વાગે? 11 વાગ્યા. 11 વાગ્યા નહીં? કેટલો આપણે હા, 11:15 હા, છે? શાંતિ. 11:15 છે ને? 11:15. હા, 11:15. તો વાંધો નહીં, હા, પ્રસંગ શાંતિ ના હોય તો કાકા આવી ગયા. હારામાં. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન ચાલુ રાખું? આ ના, એક શાંતિદાને મિનિટ, પૂછી રહ્યો શાંતિ તમે? કાકા, આ શાંતિ પૂછો, કાકા. શાંતિ કાકા પૂછો. શાંતિ કાકાને પ્રશ્ન પૂછવા દો. હા, એ પ્રસંગે મને બહુ બીક લાગે. જરા પ્રિન્સિપલ અને નવા પેપર અઘરું હોય. બધા ઉંમર વાળાને પ્રશ્નો વધારે હોય કારણ કે ગાડી યાર્ડમાં આવી હોય ને એટલે. તમારા આ પ્રશ્ન વધારો આવ્યો સરસ. તમારા ઘણા હોય છે હા. પ્રશ્નો અમે પણ અને ઉંમર થઈ ને એટલે આપણે પ્રશ્નો પૂછ્યા. ભલા આપણે ભાઈ, હવે ગાડી યાર્ડમાં આવી છે ને આપ તો પુત્ર બધા ઉંમર વાળા થઈ ગયા, 60 થી 70 ની રેન્જમાં થઈ ગયા. પણ તોય અંદરથી ઉંમર આ નથી પુત્ર થઈ ને. જોડવા બહુ મળા, શીખવા બહુ હા, મળા આ પુત્રો નું તો. પૂછો, ચાલો શાંતિ દાદા. હા, હેડા. ખુશ. ભરતાનંદજી હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ગરબાભાઈ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ગૌરવભાઈ જય સચ્ચિદાનંદ. જય હવે સચ્ચિદાનંદ. આપણે સત્સંગમાં તમારા દ્વારા એક વાક્ય જે કહેવાય ગયેલું કે તારી ગુફામાં જતો રહે, અને એ સાહેબ એટલું સોલિડ વાક્ય શબ્દોમાં હતું પહેલા, પણ જ્યારે એને પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ ત્યારે સમભાવે નિકાલ ને બમભાવે નિકાલ બધું જ એમાંથી જ જડી આવે છે. શું કરવું શું ના કરવું નહીં, તું ફિટ થઈ જા તારા અંદરના
શુદ્ધાત્મા સ્વમાં. બીજા. હમ તો વ્યક્તિનું વ્યવહાર, એની સાથેની આપણી દ્રષ્ટિ, એ બધું અંદરથી તારે કશું જ કર્યા સિવાય હમ અંદર વલોવાય છે. હમ અને એ આખો પ્રસંગ પૂરો થાય હમ અને અંદરની આનંદની અનુભૂતિ પણ ન જાય. આવું તમારું એક વાક્ય સાહેબ આપણા માટે ઉપકારી આમાં બન્યું. આમાં કેવું છે કે આ દાદા ભગવાન એમની એક એક વાત બરાબર. એ વાણીના માલિક થયા વગર વાણી નીકળી છે ને, શું કીધું સાહેબ? એટલે માલિક છે. વાણીના હા. માલિક થયા વગર જે વાણી નીકળી છે ને, હા, એટલે એની પાછળ એમનું વચન પર કામ કરે. બરાબર એટલે સાહેબ. આ તો મેં તમને દાદાની વાત કરી, દાદાનું વચન હા. પર કામ કરે ને તમને હા. અનુભવ થઈ જાય. હમ. સમજાય? એટલે આ તો હજી આ દાદા ભાવનો ઐશ્વર્ય એટલું મોટું કામ કરે છે ને હા, કે એક એક મહાત્માને અનુભવ થાય. હા, હા. હવે સાહેબ જયારે ગુફામાં રહીએ છીએ હમ અને પછી એમ કરતા કરતા પછી મનની સામે જોઈએ. હા ગુફામાં રહ્યા સ્થિર, પછી હમ ઉભા રહો. મન શું વિચાર કરે છે એને જોયા કરીએ તો મનમાં વિચાર ન પણ આવે તો ના આવે, પણ હમ જોવાની જ સ્થિતિમાં રહીએ તો એમ કરતો કરતો એમાં એક વિચાર ફૂટ્યો. તો હમ એના જોનારા એટલા સચોટ રહીએ છીએ કે આપણને હમ અંદર હું જોનારો જ છું આનંદ. એવો હમ. પ્યોર અનુભવ થાય. બરાબર. પછી એમાં ને એમાં એટલે વાત બરાબર છે કે આ ગુફામાં રહ્યા, હમ, શુદ્ધાત્મામાં રહ્યા, હા, એટલે શુદ્ધાત્માનો સ્વભાવ શું છે? જોવું ને જાણવું. જોવું. હા, અને આવી રીતે ગુફામાં રહ્યા ને આ બધું નક્કી હોય ને એટલે આ વિચારો આવે એટલે દેખાય. અને એટલે આ સ્વભાવ ખુલ્લો થતો જાય છે ધીરે ધીરે. હા, અને બરાબર. એમ કરતા કરતા આખું એ ખુલ્લું થાય. એટલે આખા બધા જે ગુણો છે ને બધા નિરાવરણ થાય. બરાબર. એટલે આખું કેવળ જ્ઞાન પછી પ્રકાશ થાય. હવે એ વખતે જ આપણે જોઈએ છીએ, શુદ્ધ આત્મા જોવે છે અને ચિત્ત જતું રહે એની ખબર પડી જાય છે. હા ચિત્ત થાય છે, હમ ચિત્ત થાય એને પણ જોનારો જોવે છે કે જો આ હમ વિચાર આવ્યો, વિચારને જોતો તું અને સતત ચિત્ત જતું રહ્યું. હા હવે મારો સવાલ એ છે સાહેબ હમ કે જ્યારે આપણે ગુફામાં જોઈએ એટલે ગુફામાં જનાર ચિત્ત, હમ ખોટું હોય તો ખોટું કહેજો. ના એવું ગુફામાં નહીં. હા હા તો વાત કરો આખી લોકો કહું તમને. ગુફામાં ગયા એટલે હમ આપણું ચિત્ત એમ કે અંદરના જે શુદ્ધાત્મા છે એમાં સ્થિર થયું ચિત્ત. હમ હવે એ ચિત્ત જ્ઞાતા થયું હમ આપણા શુદ્ધ આત્માની સાથે હમ એક કાકાર થઈને એ ચિત્ત જ્ઞાતા થયું અને જે વિચારો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માન્યતાઓ એ બધાને જોનારે થયું. હવે એ ચિત્ત જાય બહાર તો ખબર પડે છે તો આ ચિત્ત જુદું ને આત્મા જુદું એમ થયું ને પાછું. હમ. એટલે શું કીધું અત્યારે આપણી જે દશા છે ને હા, એ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે. બરાબર. ઇન્ટ્રીમ બરાબર. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે હા, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે કે દરઅસલ શુદ્ધાત્મા અને આ વચગાળાની સરકાર. હા, બરાબર. એટલે પછી ચિત્ત માટે શું કીધું કે હવે આ ચિત્ત બધે ભટકે છે ને હા, એ ધીરે ધીરે એ ચિત્ત મહિલા ભગવાનની ભક્તિ કર્યા કરે. એટલે કે નિરંતર પોતે એ ચિત્ત એ શુદ્ધાત્માની ભક્તિમાં હોય. બરાબર. સમજાય? અત્યારે હા, જે ચિત્ત છે બહાર બધા સંસારી સુખો તરફ જાય, બરાબર. પાછલી માન્યતાઓ પડેલી છે ને એટલે હા, હા, એટલે પાછલી જે સંસારના વિનાશી સુખોમાં સુખની માન્યતા પડેલી છે એને લઈને ચિત્ત બધું જાય ખરું. એટલે પહેલા જે ચિત્ત આખું અનંત હતું ને આમ અનંત હા, ભેરાયેલું હતું.
એ મર્યાદિત થઈ એમાંથી ગયું. એમાંથી હા અનેક થયું, અને આવી રીતે આપણે ગુફામાં જઈએ એટલે ધીરે ધીરે હા. એક તરફ આવતું જાય. બરાબર અને એ જે શુદ્ધ ચિત્ત એટલે ચિત્ત શુદ્ધ થતું ગયું. બરાબર. હવે ચિત્ત એટલે શું? જ્ઞાન વત્તા દર્શન. હા, જ્ઞાન વત્તા દર્શન. અને બરાબર શુદ્ધ ચિત્ત એટલે શું? શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન. બરાબર. એટલે કે શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન પૂરેપૂરું ખુલ્લું થયું એટલે આપણે આત્મા, શુદ્ધ આત્મા. બરાબર. એ શુદ્ધ ચિત્ત હા જે થયું એ જ શુદ્ધ આત્મા. હા, એ શુદ્ધ આત્મા. બરાબર, પછી સરસ. પછી પેલી વાત આવે છે ઉપયોગમાં ઉપયોગ, એનું નામ કેવળ જ્ઞાન. તો એ આપણે અત્યારે જરૂર નથી, અત્યારે આટલી જ અટકી હા, જવાનું. બરાબર બરાબર. ના ના, આટલું સરસ કારણ કે થયું આ સાહેબ. આ બધી વાતો, અમુક વાતો બુદ્ધિથી સમજાય નહીં ને, હા હા, એટલે પછી એ આપણે એના કરતા આટલું સમજાયું ને કે આ બરાબર. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન, હા, એ જ આત્માનો સ્વભાવ અને એ શુદ્ધ આત્મા. એ જ શુદ્ધ આત્મા. બરાબર છે. હા, એટલે બરાબર. એ શુદ્ધ આત્મા આપણો અંદર પાક્કો થઈ જાય. પછી પેલી વાત હા, આવે, ઉપયોગમાં ઉપયોગ, એનું નામ પછી કેવળ જ્ઞાન. હા, એ કુદરતી બટ નેચરલ જ આવતું આવી હા, આવશે. બટ નેચરલ જ આવે, કશું લાવવું ના પડે. હા, ના, ખરી વાત. જ્યાં લાવવું પડે, હવે મહેનત કરવી પડે, લાવવું પડે, મહેનત કરવી પડે, બધો ક્રમિક માર્ગ. હા, બરાબર છે. અને લાવવું ના પડે, મહેનત ના કરવી પડે, ને કુદરતી આવ્યા જ કરે, એ આપણું હા, અક્રમિક જ્ઞાન. અક્રમ વિજ્ઞાન. સરસ, બહુ સરસ. અને બહુ સરસ સાહેબ. આપણું ચિત્ત છે ને એ શુદ્ધ આત્મા ઉપર જ રહે ને. હા હા, હા એટલે દાદાવર કેવો સાદો દાખલો આપે કે હા પહેલાના જમાનામાં પેલા મદારી આવતા હતા. હા હા, એ પેલો મોરલી છે ને, મદારી વગાડે એટલે મદારી મોરલી વગાડે હા હા, અને પેલો સાપ આમ ડોલ્યા કરે. હા હા, હા હા, એક એટલે ધ્યાન થઈ જાય એનું ધ્યાન ક્યાં હોય? બોડલી ઉપર. એનું ધ્યાન મોરલી પર નહીં, નાગ ઉપર હોય. હા હા. હા એટલે કે જેમ મદારીનું મદારીનું ધ્યાન જો સહેજ આગુ પાછું થાય ને તો પેલો સાપ એને ડંસ માર દે. તો એટલે એટલે પેલો મદારી પૂરી એકાગ્રતાથી, એક ચિત્તથી હા, એ હા, નાગને જોયા વગાડે કરે, વગાડે મોરલી બોલી. વગાડ્યા કરે. બરાબર. દાદા કે બોલી આવી વગાડે. રીતે અમારું ચિત્ત મહિલા ભગવાનની ભક્તિમાં જ નિરંતર હોય. બરાબર, સરસ. એટલે કે અંદરના ભગવાનની ભક્તિ નિરંતર ચાલ્યા કરતી. એટલે આ એક બરાબર. ચિત્ત થયું, એક ચિત્ત. હા, એક જ ચીજ છે. હવે આ જે મેં તમને વાત કરી, તો પહેલા હું અંદર ગુફામાં જવા માટે પ્રયત્ન કરતો, અને ઘડિયાળ જોઈને બેસું કે હા 5 મિનિટ તો મારા અંદર ચિત્તને રાખવું જ છે. હમ પણ કદી 5 મિનિટ રહ્યું નહીં સાહેબ. હમ અને પછી અનુભવ કરવો. તમારા બોલવા ઉપરથી કઈ ગમે તે અંદર ટચ થઈ ગયું, અને કૃપા. હું એક જગ્યાએ ગયો હતો, પાટલીમાં એક જગ્યા છે, આ નક્ષત્ર. હમ હવે આબુરાજ નક્ષત્ર નામનું એક સ્થળ છે. ત્યાં એક બાપજી થઈ ગયા માનસંત. હમ એમની મૂર્તિની સામે હું બેઠો, અને એ વખતે જે મને 5 મિનિટ શું સાહેબ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થઈ, પણ ઉઠવાનું મન ના થાય, અને હમ ચિત્ત બહાર જાય નહીં. હમ એટલી શાંતિની અનુભૂતિ ત્યાંથી આવ્યા પછી, હમ આ તમે જે ગુફાની વાત કરી, હમ એમાં સ્થિર થવાનો પ્રયોગ, હાલતો ને ચાલતો પણ ક્યાંય પણ મને તરત જાગૃતિ આવી જાય તો પાછું અંદર જતું રહેશે. અને એનો જે આનંદ છે ને, એ આનંદ આપણે કોઈને અંદર જે અનુભવીએ છીએ એ કોઈ અલૌકિક આનંદ છે. હા, બરાબર છે. એટલે આ શું છે કે કુવામાં હતું એટલે હવાડામાં આવ્યું. બરાબર, બહુ આનંદ થયો અમને સાહેબ. અમને આ જ્ઞાન દ્રષ્ટિ મળી ને એટલે આ બાર અમુક સંજોગ ભેગા થયા એટલે તરત ખુલી ગયું. ખુલી ગયું નહીં સાહેબ, તમે આ જે હા, ખુલાસા કરો ને, એ ખુલાસા બહુ એ કેવા અનોખો અંદર હોય. ફિટ થઈ જાય. પણ મને બહુ લાંબુ અનુભવ લાંબુ થાય. બોલતા ના આવડે. લાંબુ નહીં પણ સાહેબ, શાંતિભાઈ, જે મને તમારા જો તમે સ્કૂલમાં છે ને આખું 45 મિનિટ લેક્ચર આપી દો, મને બે ત્રણ વાક્યોમાં જ જવાબ આપતા આવડે.
પણ તમારું ના, ના, બીજો પણ point ડિટેલમાં છે. પૂછે ને, ડિટેલમાં પૂછે મારી બોલતી બંધ થઈ જાય. અમારા આ પુત્રો એક પણ અમારા અત્યારે હે ને લોકો એ સિવાય અમારે ઉઘાડ સીધી થાય. આ તમે હા. બધા આ પુત્રો હો ને આવું સત્સંગ કરો તારે જ અમને ડર થાય. એ સિવાય તો ના મેળ જ ના પડે. બરાબર છે. એટલે તારા. બરાબર છે, વાત સાચી છે કે આપ તો પૂછો અમારા આ ત્યારે જ બધી પુત્રો વાત થઈ એ જાય જ ને. અમારા દાદા, તમે જ અમારા દાદા. હમ. કહો. હા, એટલે તમારે આ એવું દાદા. રાખવાનું કે તમને એવું રહે કે આપ તો પૂછે છે અમારા માટે દાદા, અને અમારે એવું રાખવું પડે કે દાદા. આ મહાત્માઓને આવું રહે છે કે આપ તો પૂછે છે અમારા માટે દાદા, એટલે અમારી જવાબદારી બહુ મોટી વધી ગઈ. સમજાય કે દાદાને અમે જોયા છે, એમની દશા ખબર છે, એટલે અમે કેટલા કાચા પડી બધું દેખાય ને, એટલે સમજો અમારા અંદર જાગૃતિ રાખવી પડે કે ઓહો આ મહાત્માના આટલા ભાવ છે તો આપણે એ પ્રમાણે તૈયાર થઈ જવું પડશે. તમારે તો જાગૃતિ આવી જઈ. હમણાં તમે મળ્યા ને એટલે અમારે તો એકદમ આ દાદા તો આવા તમારે મળે જ ન અમને આમ. તમે મહેસાણા બોલાવતા કેમ નથી? કયા દિવસે તમે આવો અને ના હા. કીધી. હેડ આવો, હા. હું આવો. હા, ક્યારે આવો? હા, હવે જોઈએ આ વ્યવસ્થિતમાં ક્યારે સંજોગ આવે. હારું હારું એક વખત હા. આવો હળો આપડે બધું પણ મહેસાણા વાળા આપણે આવીને મળી જાય છે ખરા? હા. પેલા ઈશ્વરભાઈ આવી ગયા હતા હમણાં મળ્યા. હા, ઈશ્વરજી આવી ગયા. બહુ કે જ્ઞાનવિધિ ગોઠવાની બહુ આનંદ થઈ ગયો. હા, મિલન કે હું હા, ભરતભાઈ એ સરસ આપણે ગોઠવ્યું, જઈએ. સાહેબ. જાઓ, બહુ સરસ. બહુ સરસ કરી. ચાલો આપણે આગળ લઈએ બીજો પ્રશ્ન. હા, આગળ. હા, જય બા કોનો સચ્ચિદાનંદ. વાંક આવે મજામાં છે? હે ને? બા મજામાં હે ને? બધા બા મજામાં. હારું, જય સચ્ચિદાનંદ જય કહેજો. સચ્ચિદાનંદ, જય હા, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ જય છે આ? સચ્ચિદાનંદ. હેમાબેન જવાબ. નથી? હા હા હા, બોલો. કાંઈ પૂછ્યું ને એના પરથી પ્રશ્ન કે આપણે 3 ગાંઠો દાદા કહેતા હતા ને આપણે આપણામાં કઈ ગાંઠ અંદર પડેલી છે એનો ગ્રાફ દોરજો એટલે ખ્યાલ આવે કે કઈ ગાંઠ વધારે છે. તો એના પરથી મને ખ્યાલ આવ્યો કે આપણે 3 ગાંઠો તો ઓરિજિનલ લઈને જાય છે, આહાર, મીઠું ને નિંદ્રા. પણ દાદા એવું બોલતા હતા કે આહાર, મીઠું ને નિંદ્રા ગાંઠ તો હોય, પણ આહારની ગાંઠ પહેલી આવે અને છેલ્લી જાય. અને અત્યારે હેમાબેનની પરિસ્થિતિમાં હેમાબેનનો જે રોલ આવ્યો છે આ લાઈફનો, રાંધવાનો ને કરવાનો ને ખવડાવવાનો ને આનો ને તેનો, એટલે આખો દિવસ મગજ રસોઈમાં જાય છે અને ચિત્ત ખાવામાં જ જાય છે. એનું શું કારણ હશે? હવે જો તમને હેમાબેન વાત કરું કે દાદા ભગવાને જે કહે છે ને કે આહારની, તો કે આ આહારની જે જાગૃતિ છે એ છેલ્લી આવે. એટલે આહારની જાગૃતિમાં તો એટલું મોટું સમાયેલું છે કે એને બધી જ જાગૃતિ રહે કે હું શુદ્ધાત્મા, ખાનારો ખાય છે, આ ફાઇલનો સંભાવ નિકાલ કરે છે, પછી આ ખાય છે તો આ ટેસ્ટ કોને લાગે છે? તો કે અહંકાર ભોગવે છે. તો કે અહંકાર ભોગવે છે તો કે શું થાય છે? તો કે અહંકાર ભોગવી અને ડિસ્ચાર્જ થાય છે. પછી તો કે એ સાથે એટલી બધી જાગૃતિ હોય કે ડિશમાં ઘણું બધું પડ્યું હોય પણ આ પૂતગલને કયા પરમાણુ ખેંચે છે, સમજાય? કયા પરમાણુ ખેંચે છે એને જ હાથ લગાવે, બીજાને હાથે ના લગાવે. તો અત્યારે આપણે જયારે જમીએ ને ત્યારે આપણું મન જે માગે ત્યાં હાથ જાય, અને આ એના પૂતગલ પરમાણુ જે ખેંચે ને ત્યાં એમનો હાથ જાય. પાછો પૂતગલ પરમાણુ ખેંચે પણ જાય તોય પણ આ બધી જ જાગૃતિ હોય કે આ 6 રસો બેલેન્સે થતા હોય, પોતે ખાનારો ના હોય, ઉણોદરી હોય, સમજાય? એટલે ખાવાની જાગૃતિ છેલ્લામાં છેલ્લી કીધી. અમે તો દાદાને ખાતા જોતા હતા, એક જ વેડો જેટલો હોય ને એનાથી જે કોળીઓ લેતા હતા, એક જ વેડામાંથી. મેં તો જોયા છે એવી રીતે, એક જ વેડામાં કોળીઓ લેતા હતા. અને આપણે ચિત્ત જ્યાં જાય છે ખાવાનામાં, ખાવાનું કરવામાં જાય છે, પછી ઘણી વાર સુતા હોય એકદમ વિચાર આવે કે પેલું પલાળવાનું રહી ગયું, પેલું બાંધવાનું રહી ગયું, એ વસ્તુ એટલે શું ચિત્ત જ એ મારું જાય છે. એટલે આ દાદા જે ખાવાની જાગૃતિ કહે છે ને, આ સ્થૂલ વાતો નથી. આ દાદા જે ખાવાની જાગૃતિ ટોપ લેવલની વાત કરે છે. અને ટોપ લેવલમાં એટલું બધું આવી જાય છે ને કે આ વ્યવહારનો ભાગે આખો આવી જાય છે, અને ત્યાં આપણું છૂટાપણું પણ એ પણ એક્ઝેક્ટનેસમાં હોય.
હવે હવે અહીંયા આવો આજે ત્યારે આજે કરજો તમે તમે જે આ વાત કરો છો ને સરખામ કે કરજો. આપણું ચિત્ત, તમે જે વાત કરો છો કે આપણું ચિત્ત જાય કે ચાલો ભાઈ આ હાડવાનું પલાળવાનું રહી ગયું, કે આ ઢોકાનું પલાળવાનું રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું, એ તો એક કેવી છે કે વ્યવહારની સ્થૂળ જાગૃતિ વસ્તુ છે. છે. વ્યવહારની સ્થૂળ વસ્તુ. જાગૃતિ, એક સ્થૂળ નહીં, વ્યવહારની જાગૃતિ. કારણ કે આપણી સાથે બધી ફાઇલો છે, એટલે આ પલાળવાનું ભૂલી જઈએ તો હાંડવો થાય ને તો પછી બધી ફાઇલોની ડિમાન્ડ એ રહે કે ને, ક્લેમ રહે કે ના રહે. રે રે એટલે આ વ્યવહારની જાગૃતિ. અને દાદા જે કહે છે ને કે આ ખાવાની જાગૃતિ, આહારની જાગૃતિ છેલ્લામાં છેલ્લી આવે, એ તો આખી એક દશાની વાત છે. ઓહ. તમારી એ દશા ખુલ્લી થાય ને પછી પણ આહાર હોય કે ના હોય. હાર તો હોય જ. એટલે કે આ જયારે 356 ડિગ્રી કે 360 ડિગ્રી થાય ને તો એ સૂક્ષ્મ આહાર હોય કે ના હોય. હોય. અને ભલે આહાર જરીક અમથો હોય પણ છતાંય એ પરમાણુ ઊંચામાં ઊંચા હોય કે ના હોય. હોય. દાદાને જોયેલા ને આપણા સૂત્રી જેવું હોય એમનું જીવન. આ ભગવાન મહાવીર હોય હમ. તો કોઈ એમને વરાવા આવે તો એમને કેવું પડે કે મને કંદમૂળ ના આપતા, હા, હવે રાત પડી છે, મને ભોજન ના કરાવશો, કેવું પડે? એટલે સામે વાળાને જ ખબર હોય. ના, એવું નહીં, એમના ઉદયમાં જ એવું આવી ગયેલું હોય. હા, એટલે જ કહું છું ને, એમના ઉદયમાં જ એવું હોય કે સામે વાળાને ખબર જ એટલે પડી જાય, એમને ઉદયમાં બોલવું જ એવું ના પડે. આવેલું હોય કે કોઈ એમને નોનવેજ પીરસવા જ ના જાય. હા, એ ખ્યાલ આવી ગયો. એમને એવું ઉદયમાં આવેલું હોય કે એમને જે જરૂર હોય ને એ જ ભાગ એમને ભેગો થાય. અને છતાંય પાછા એ દેહને જરૂર હોય, પૂતગલને જરૂર હોય, એ ભેગું થાય અને એ પાછા ઊંચામાં ઊંચા પરમાણુ ભેગા થાય. ઓહો. અને આ બધું જ હોય છતાંય પાછા એ હોય પોતાના સ્વરૂપમાં. એટલે એક એક પરમાણુ એટલે ચોખ્ખા કર્યા દાદા. આહાર થતો હોય છતાંય એ શુદ્ધાત્માની બહાર ના નીકળે. અચ્છા. કારણ કે એટલે સ્પષ્ટ અનુભવની દશા ને રાઈટ. ત્યારે આપણે શું થાય, આપણે જે ભોજન કરતા આવીએ તો આ બધી ગોઠવણી કરવા જઈએ ને કે આ ચાલો આ સ્વાદ તો છે, ખાવાનું પતી જાય, ભૂખ જ લાગી હોય ને પતી જ જાય. એટલે આ આહાર કરે છે બધું ગોઠવવા જઈએ ને એટલે આપણે શુદ્ધાત્માની બહાર આવીને આ બધું ગોઠવવી પડે. જ્યારે એ સીટ છોડ્યા વગર એમની ગોઠવણી, એટલે કેટલો મોટો ફરક, આસમાન જમીનનો ફરક આવે. બરાબર છે, બરાબર છે. પણ પાર આવશે ખરું, મને લાગે છે. આ ટ્રેનમાં બેઠા ને, દિલ્હીની ટ્રેનમાં બેઠા એટલે દિલ્હી આવશે. કોઈ ટ્રેન 12 કલાકમાં પહોંચાડે, કોઈ 24 કલાકે પહોંચાડે, આપણે વાંધો શું છે? ના, કશો વાંધો નથી. ટ્રેનમાં સીટ તો મળી ગઈ છે. જય સચિદાનંદ. હવે ટ્રેનમાં અહીંયા ખાવા સત્સંગ પીવાનું મળે તણખો છે, આહારનો. ચા ને ભજીયા મળે છે, તો હવે ઉતાવળે ક્યાં છે આપણને? ના, બરાબર છે. જય સચિદાનંદ. પાછા દાદા કે આ મોડું 2 અવતાર વધારે થશે તો લોકોનું એટલું કલ્યાણ વધારે થશે. ઓ, જય સચિદાનંદ. બરાબર છે. એટલે કલ્યાણના નિમિત્તો કેવા હોય, એને ઉતાવળ ના હોય. અચ્છા. અને કલ્યાણના નિમિત્તો કેવા હોય, એ પોતાનું ક્યારેય ના જોઈએ, સામાનું જ જુએ. બરાબર છે. 100%. એટલે કલ્યાણના નિમિત્તો ને એવું હોય કે મારું જે થવું હોય થાય, પણ સામાનું કલ્યાણ થવું જોઈએ. બરાબર છે, બરાબર છે. પણ આમાંનું સાચવી જ લે છે દાદા, કે આપણે બીજાનું કરી આપણું સાચવી જ જાય છે. ના, એ તો એ આખી વાત જુદી છે. વ્યવહારની વાત. આ કલ્યાણના નિમિત્તો કેવા હોય. હા, બરાબર છે. ભગવાન મહાવીર પાસે પેલો બ્રાહ્મણ માગવા ગયો તો પેલું ઓઢેલું હતું ને એમાંથી અડધું ફાડીને આપી દીધું. હા. કે ભાઈ હવે મારી પાસે આ કશું આ એક જ છે તો શું કરવું, એવું એ નહીં. તો પછી કલ્યાણની ભાવનામાં હું એવું સમજતી હતી કે કોઈ પણ માણસને, આ તો હું પહેલા સમજતી હતી એવું કે આપણે કોઈ પણ દાદાની વાત બીજાને કહીએ એનો આત્મા થોડો જ્ઞાનથી ઉપર ચડે તે કલ્યાણ કહેવાય, એમ એવું સમજતી હતી. ના, એ તો એટલે કેવું છે, એ વ્યવહાર કેવાય. એ મોક્ષ માર્ગ ઉપર ચડી જાય, મોક્ષ માર્ગ ઉપર ચડી જાય. અચ્છા. એટલે મોક્ષ માર્ગ પર ચડ્યો ક્યારે કહેવાય કે રસ્તા પર ચડી ગયો, ઉતરે નહીં હોય. અચ્છા, અચ્છા, અચ્છા. એટલે પછી એ 1 માઇલ ચાલ્યો કે 100 માઇલ ચાલ્યો, તો એનો મોક્ષ નક્કી થઈ ગયો ને ત્યારે એનું કલ્યાણ કહેવાય. એટલે ભગવાને બીજી ભાષામાં શું કહ્યું કે આખેની દ્રષ્ટિ બદલાઈ જાય. અચ્છા. તો પછી આ દાદાનું જ્ઞાન લે એટલે
જ્ઞાન વિધિમાં બેસે, સમ્યક દ્રષ્ટિ આવે તો જ મોક્ષ થાય ને. હા એ તો બરાબર છે, સાયક સંકિત થાય તો જ મોક્ષ થાય. તો જ થાય, તો જ થાય, નહીં તો ક્યાં, નહીં તો સંકિત તો આવીને જતું રહે. અચ્છા, હમ તો સાયક સંકિત ના બધા પ્રકાર છે બધા. હા એટલે સંકિતના પ્રકાર હોય ને, સંકિત હોય, સહાયક સંકિત એટલે શું કે એને ખાલી શંકા પડી, અચ્છા અચ્છા, સમજી ગઈ. એને હું હેમાબેન છું એની પર શંકા પડે એટલે એ હમ. સંકિત કહેવાય. હમ, હમ. અને ક્રમિકમાં એને પાકી શ્રદ્ધા બેસે કે આ તીર્થંકરોના માર્ગથી જ મારો મોક્ષ છે, મુક્તિ છે, એને વ્યવહાર સંકિત કહ્યું. હમ, હમ. અને હું હેમાં પોતાની જાત ઉપર શંકા પડે એને નિશ્ચય સંકિત કહ્યું. ઓહો, અને જ્યારે હું ફરી બોલો. અદ્ભુત કીધું તમે. નિશ્ચય પર પોતાની જાત પર શંકા પડે. હા અદ્ભુત કીધું. એટલે હા એટલે હું ભરત છું એની પર શંકા પડે એટલે નિશ્ચય સંકિત થયું. હમ. અને હું શુદ્ધાત્મા છું એના માટે નિશંક થાય ત્યારે એને આ સહાયક true. સંકિત કહેવાય. ત્યારે સહાયક સંકિત કહેવાય. બરાબર, એક્ઝેક્ટનેસ બહુ સરસ સમજાયું. આ મને ખબર નહોતી. જય સમજણ પડી. એટલે વહેલા વહેલા આવજો. ચાલો, હા હા કઈ વાત. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. તમારો ટાઈમ સચ્ચિદાનંદ. થઈ ગયો છે. હા જય એક સચ્ચિદાનંદ. પ્રશ્ન છે આ હા કમલેશભાઈ લઈ શાહ. લો, હા લઈ લો. હા. આપણે બહુ ઓવર ટાઈમ ના કરતા, ટાઈમ સાચવજો. હા, આ છેલ્લો જ પ્રશ્ન છે. ના નહીં, અને પૂછો કમલેશભાઈ પૂછો. ના 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 ના, આપણે ઓલું જે હોય એ રહેવા દો, આપણે નેક્સ્ટ ટાઈમ પૂછી લઈશું આપણે જે હોય. અરે ભાઈ તમે આ તો ખાલી લાઈટલી વાત કરી કે ઓવર ટાઈમ ના ના કરતા. ના ત્યાં નહીં, કે આ લોકો છે ને આ actually ગમે તો હાડા કે 12 વગાડે ને તો આ લોકો કશું એક્સ્ટ્રા આપતા નથી. મને નથી આપતા, તમને નથી આપતા. રાઈટ બોલો રાઈટ ચાલો. હા, જય સચ્ચિદાનંદ પહેલા તો. જય સચિદાનંદ. હા, ભરતાનંદજી, એક વસ્તુ જે પૂછ્યું છે કે દાદા કહે છે કે આપણે જ્ઞાન તો બધું મળી ગયું છે પણ હજી ચિત્તની અશુદ્ધિ પડેલી છે, આપણે ચિત્તની અશુદ્ધિ કાઢવાની છે, એટલે દૂર કરવાની છે. નવા કર્મો બંધાતા નથી. પણ અનેકભાઈ આ જે છે શુદ્ધિ છે, અશુદ્ધિ, અશુદ્ધ ચિત્ત આપણે પહેલેથી જ ઊભું થયેલું છે. તો આમાં પ્રશ્ન છે કે અશુદ્ધ ચિત્ત પહેલેથી જ ઊભું થયું છે એટલે અશુદ્ધ ચિત્ત એટલે અશુદ્ધિ આપણે કહીએ એટલે શરૂઆતમાં જે બધા કસાયો પહેલેથી જ ઊભા થયા એ કસાયો જ અશુદ્ધ ચિત્ત છે કે કસાયો પ્લસ બધી માન્યતાઓ છે એ પણ અશુદ્ધ છે? અશુદ્ધ ચિત્ત એટલે શું કે સાચું સુખ જ્યાં છે, પરમ આનંદ કાયમનું સુખ જ્યાં છે એ એના દર્શનમાં એને સમજમાં નથી આવ્યું. ઓકે. એટલે એને જ્યાં જ્યાં વિનાશી સુખોમાં જ્યાં જ્યાં એની સુખની માન્યતાઓ છે એટલે ત્યાં એનું ચિત્ત ભટકે એટલે એને અશુદ્ધ ચિત્ત કહ્યું. ઓકે. કારણ કે સુખ નથી, બે સુખની માન્યતાને લઈને એનું ચિત્ત ત્યાં ને ત્યાં જ અટકી જાય છે. ઓકે. એટલે હવે તમે છો તો ભાઈ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, પણ પાછલા અવતારની જે બધી માન્યતાઓ હતી ને, હા, કે ભાઈ આ પૈસામાં સુખ છે, સ્ટેટસમાં સુખ છે, ગાડીમાં સુખ છે, ફેમિલીમાં સુખ છે, ખાવામાં સુખ છે, આ સગવડોમાં સુખ છે, સમજાય? રાઈટ. આપણે હવે એસી થી ટેવાઈ ગયેલા છીએ અને ક્યાંક ગયા એને એસી ના મળે તો શું થાય? રાઈટ, બરાબર છે. તો કે આ જે છે ને એટલે વ્યાકુળ થઈ ગયું આપણે. હા, હા, એટલે આ વ્યાકુળ થઈ ગયો, બરાબર છે. એટલે શું કહેવા માંગે છે દાદા કે સાતાશીલ્યા થઈ ગયા. હા હા તો કોઈ પણ વ્યક્તિ સાતાશીલ્યો કેમ થાય? હા તો કે એને અમુક જરા સંજોગો આવે ને હા હા એટલે એની પછી દેહ પર એ અસર પડે. ઓકે. હા હા પણ જ્ઞાનીઓ કેવા પાકા હોય કે એને ગમે એવા સંજોગો આવે ને પણ એ પોતે નોર્માલિટીમાં રહે. રાઈટ, બરાબર છે. એટલે જ્ઞાની ક્યારેય સાતાશીલ્યા ના થઈ જાય. હા હા તમે કયું શબ્દ છતાંય સાતાશીલ્યા સાતાશીલા એટલે સમજો આ પહેલી વખત લગભગ મેં એટલે આ પૂતગલ છે ને જ્યારે ત્યાં સાતા શોધે
ઓકે ઓકે હા 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 ઓકે ઓકે સુખ શોધ્યા ઓકે ઓકે હા હા સાતાસિલિયા. ઓકે તો ઓકે હા દાદા ભગવાન કે અમારી આ 4 ડિગ્રી કાચી પડી ને પાકી રહી ને, હા હા તો કે અમને આ જ્ઞાન થયું ને, તમે ત્યાં સુધી સાતાસિલિયા નતા, ઓકે હા હા પણ આ જ્ઞાન પછી થોડીક કંઈક આમ એ થોડા સાતાસિલિયા થયા. ઓકે હા 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 કે પછી કે પાછળથી આ થોડી અસર પડી, થોડા સાતાસિલિયા થયા. ઓકે હા 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 બાકી તમે જુઓ તો દાદા ભગવાન ઉનાળામાં પંખો વાપરતા નતા, ઓકે હા 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 સાતાસિલિયા નહીં. ઓકે હા પછી નટુ કાકાએ કહ્યું દાદા તમારા આપણે ના વાપરો, પણ અમને મહાત્માનો તો પંખો જોઈએ કે ના જોઈએ. હા ત્યારે મામાની પોરમાં પંખો નખાયો. ઓકે હા હા હવે પંખો નખાયો એટલે પછી બોડી પૂતગલ એ રીતે થાય કે ના થાય? રાઈટ 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 એટલે બરોબર કે છે આવી બરાબર રીતે સંજોગ આવે એટલે બોડી પર થોડું થોડું સાતાસિલિયા થાય. રાઈટ 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 બરોબર છે હા 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 એટલે હવે એટલે આ ચિત્તની વાત છે ને, એ હા આવી હા રીતે છે કે જ્યાં ઓકે જ્યાં એને સુખ શોધે છે ને, હા 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 એટલા ભાગમાં ઓકે પછી ચિત્ત જાય ખરું હા અને સાતાસિલિયા થતો જાય. ઓકે હા એટલે સુખ એટલે બધા ક્રમિક માર્ગમાં એ લોકો દેહને એવી રીતે તૈયાર કરે કે એ સાતાસિલિયાનું વિરુદ્ધ છે તિતિક્ષા. ઓકે હા તિતિક્ષા રાઈટ રાઈટ હા હા તિતિક્ષા ગુણ એટલે એને બહારથી ગમે એટલા કષ્ટ આવે. હમ ધારો કે તમે 24 કલાક એસીમાં રહેવા ટેવાયેલા છો, હમ પણ ક્યાંક ગયા અને હમ એસી ના પડે, પંખો ના પડે, બફારો હોય, હમ તોય તમને રહ્યા કે ભાઈ હું શુદ્ધાત્મા છું. રાઈટ રાઈટ હમ ખ્યાલ આવે? હમ અને કમલેશભાઈ જોડે વાતે કર્યા કરે કે કમલેશભાઈ તમને બહુ તકલીફ પડે છે નહીં, હા જરા હા હા ઉકળાટ લાગે છે, સહન નથી થતું. કઈ વાત હા અમે તમારી જોડે છે ને, કે હા 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 આ બરાબર છે સંજોગોનો નિકાલ કરો. ઓકે એટલે ઓકે અંદર હા આનંદમાં રહે. ઓકે ઓકે હા હા આવી રીતે સાતાસિલિયા ના થાય ને, હા હા તો પછી પેલું ચિત્ત છે એની શુદ્ધિ સ્પીડમાં થાય. ઓકે ઓકે હા 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 પણ આપણે શું કહીએ કે ભાઈ ના, હવે તો કે આ 50 વર્ષ પહેલા એસી હતું નહીં એટલે ના હોય. હમ હવે તો સગવડ છે તો વાપરો ને, એમ થાય કે ના થાય? હા બરાબર છે રાઈટ એટલે સગવડ છે, વાપરે છે ને વાંધો નથી. હમ એને અંદર બંધાઈ જાય છે ને કે સગવડ છે તો ભોગવો. ઓકે હા એ દાદામાં આ વસ્તુ નથી જરાય. ઓકે પછી દાદા કે તમે ભોગવો પણ તમે અંદરથી છૂટા રહો એ એમ કે છે, તો દાદા એટલે કે કે ભલે એને તમે ભોગવો એટલે એનો શું કે કમલેશભાઈ શું કહે, પ્રાપ્ત સંજોગોને ભોગવો. હમ ઓકે ઓકે હા ભોગવતા થઈ જાય ને કે આ બહુ સારું છે. ઓકે હા હા એ જે અંદર જે હા સૂક્ષ્મપણે પણ જે આપણે માન્યતા અજાણતા પણ આપણને હા પડી જાય છે એ વસ્તુ જે છે. એટલે હમ અહીંયા દાદા આપણે જાગૃત રહેવાનું કે, અને ક્રમિક માર્ગમાં કે આને ધક્કો મારો આવું થઈ જશે. હમ ક્રમિક બરાબર માર્ગમાં એવું કે ભાઈ આ તમારા સુખ સગવડ ભોગવવાના જ નહીં. ઓકે હા હા બરાબર છે રાઈટ અને શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે તમને ભાવતું ખાવાનું આવે તો હા એ ડિશને બાજુ મૂકે, ના ખાય એમાંથી. બરાબર છે રાઈટ તો રાઈટ ભાઈ આ રાઈટ ખાઈશ તો મને અંદર ઊભું થશે ને. હા 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 ત્યારે દાદા કે પ્રાપ્તને ભોગવો, પણ હમ અંદર આ જાતનું ઊભું જ ના થાય. હા હા અંદર તમને એના માટે એ થાય જ નહીં બરાબર છે હા કે આ એટલે એ વસ્તુ જાત જે છે. એટલે કે આ સારું છે, આવું હોવું ઘટે, એ અભિપ્રાય વાળો ભાગ જ ઉભો ના થાય. રાઈટ રાઈટ બરાબર છે એટલે પછી કાયમ છૂટો ને છૂટો રહે. રાઈટ 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 ઓકે એટલે અને જ્યાં સુધી સાતાસિલિયા હોય હા ત્યાં સુધી સ્પષ્ટ અનુભવ થાય નહીં. ઓકે હા 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 રાઈટ સાતાસિલિયા એટલે એટલો તમને પૂતગલનો પક્ષપાત છે. રાઈટ હા બરાબર છે રાઈટ ઉદ્ગલનો પક્ષપાત છે બરાબર છે રાઈટ પછી બહાર જઈને આવું બધું ના બોલતા હો. ના 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 બહાર જઈને આવું બધું ના બોલતા. ના ના તો પેલા ના સાધુઓ તો એવું કહેશે ભાઈ અમે તો બધું છોડી દીધું, તમારે ત્યાગ કરો એવું કહેશે તમને. હા 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 પણ ભલે એમને છોડી દીધું, હમ પણ હું આ આચાર્ય છું કે હું આ સાધુ છું ને મેં છોડ્યું એવું છે ને. હા ત્યારે તમારા માટે તો હું શુદ્ધ આત્મા, ને આ કમલેશભાઈ છે ને કમલેશભાઈ પ્રાપ્તને ભોગવે છે. હમ અને અંદર પેલો અભિપ્રાય ઉભો નથી થતો કે આવું હોવું જોઈએ કે આવું ના હોવું જોઈએ. બરાબર છે રાઈટ રાઈટ હમ
એટલે પછી કલ્યાણ થઈ ગયું. રાઈટ રાઈટ બરાબર છે. રાઈટ રાઈટ. પણ એટલે આ જે અમુક ચિત્ત એટલે અશુદ્ધ ચિત્ત છે ને, એટલે કે આ સંસારના વિનાશી સુખોમાં સુખ લાગે છે એ હા અશુદ્ધ ચિત્ત. ઓકે હા એટલે આ વિનાશી સુખોમાં સુખ લાગતું બંધ થયું એટલે એટલું ચિત્ત શુદ્ધ થઈ ગયું. રાઈટ એમ કરતા કરતા પૂરું ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે કામ પૂરું થઈ ગયું. રાઈટ. પણ એટલે આવું સહેલું છે. હા એ બરાબર છે. પણ ભરતનાથજી ઘણી વખત આપણે કે આપણે જે કસાયો છે કે માન છે કે અમુક લોભ છે એમાં પણ બધાને સુખ લાગતું હોય છે, તો એ પણ આપણે એમાં ભાગ થઈ ગયો ને કે આપણે એમાં જે એમાં માન બધાને માને. એમાં કમલેશભાઈને સુખ લાગે. હા તો કમલેશભાઈને સુખ લાગે હા હા તો આપણે કમલેશભાઈ ના થઈ જઈએ ને, આપણે શુદ્ધાત્મા પર રહીએ ને. હા એ બરાબર. પણ આ પછી તો જે પછી આપણે કમલેશભાઈને કહીએ કે જો તમને આમાં સુખ લાગે છે ને હા તો હા અત્યારે ભલે મીઠું લાગે પણ પછી કડવું આવે ને ત્યારે આશીર્વાદ આપજો. રાઈટ રાઈટ રાઈટ. એટલે આપણે એટલે બેઝિકલી આપણે જે તમે સાતા ચેલની જે કીધું એટલે વિષય અને કસાય બે વસ્તુ એમાં આવી જાય બરોબર ને. એની ખોટી જે માન્યતા વિષય કસાયોમાં સુખ છે એમાં આપણી જે ખોટી માન્યતાઓ એટલે કે છે એને કારણે અશુદ્ધ. આપણે વિષય કસાય તો બહુ લોકોને ના સમજાય. એના હા બદલે હા આપણે સાદી ભાષા બોલી કે વિનાશી સુખોમાં સુખ લાગે. બરાબર. ઓકે ઓકે હા હા વિષય છે વિનાશી ખરો કે નહીં? ચોક્કસ બંને હોય તો આ કસાય છે ક્રોધ માન માલો એ બધા વિનાશી ખરા કે નહીં? ડેફિનેટલી હા. એટલે આપણે આખું બ્રોડ લઈ લેવાનું કે આ વિનાશી સુખોમાં સુખ લાગે છે. હમ એટલે શું થાય કે એને લાગે હવે મને આ વિષયનું સુખ જતું રહ્યું તો મારું કામ થઈ ગયું. હમ કે મારે હવે આ ખાવાની મને બહુ પડી નથી, એમ અંદર ખાવાનું ઊભું નથી થતું એટલે મારું થઈ ગયું. એવું નહીં. હમ વિનાશી સુખોમાં સુખ ના લાગે. હમ વિનાશી સુખોમાં સુખ શોધવાનું બંધ થઈ ગયું. હમ અથવા તો કે આ સાતા સિલ્યા ના થઈ જાય, વિનાશી સુખ શોધે નહીં. હમ એટલે આપણે સમજવું કે હવે પગથિયાં ચડશું. હમ એટલે આપણે તમે અહીંયા જે બંધ થઈ જવું એટલે આપણે માન્યતામાંથી નીકળી જાય એ વસ્તુ ને આપણે થવું એટલે હા, પછી એટલે કેવું હોય કે તમારે ક્યાંક જવું, તમે જમવા બેઠા હમ તો તમારી પ્રકૃતિ અનુકૂળ આવે એટલે તમને સારું તો લાગે કે ના લાગે? બરાબર છે. રાઈટ. પણ આવું જ મળવું જે અંદર રહે ને બીજી વાર હોય એમ હા હા કે સારું આ જરા બદલાઈ ગયું, પેલું સારું હતું. બરાબર છે. રાઈટ તો એ વખતે પછી પોતાની એ વર્તમાનતા ચૂકી જાય. રાઈટ રાઈટ. એટલે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં જતું રહે. ઓકે ઓકે હા બરાબર છે. એટલે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ગયો તો સાદી ભાષામાં પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ગયો અર્થ શું થયો કે પોતાની શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી ગયો. ઉતરી ગયો. બરાબર છે. રાઈટ રાઈટ. બરાબર. સારો પ્રશ્ન તમે કરો. તમારા પ્રશ્નોમાં મને સત્સંગની મજા આવી જાય. બધું આ જે છે ઠીક છે. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતનજી, આપણા એક વલસાડના મહાત્મા છે રંજનબેન સુમનભાઈ દેસાઈ. એમને કઈ દવાખાને હોસ્પિટલમાં છે, એમનું કઈ બ્રેન ટ્યુમર થયું છે ને ઓપરેશન થયું છે. તો મિનેશ આનંદજી જોઈન થયા છે, એમના હેલ્થ રિકવરી માટે આપણને પ્રાર્થના કરાવશે. એમને મેં જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશશંકર તમે રિપીટ કરજો. હું પેલા કોલ કર્યો છે. હા, આ જસ્ટ રિંગ થાય એટલે હું ચાલુ કરાવી દઉં. હા. હાલો. હા ગાયત્રી. હા કઈ નઈ આ પૂજા આપણે એ છે ને તે વિધિ ચાલુ કરી છે એટલે હા તું સાંભળજે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા. પ્રત્યક્ષ હા કટ ચાલુ છે. હા મિનેશ તમારો અવાજ નથી આવતો. હા હા કઈ વાંધો નહીં. હું બહાર આવી ગયો. હા વાંધો નહીં, જરાક બતાવી દેજે જેવું લાગે તો મમ્મીને. જય
જય હા વાંધો સચ્ચિદાનંદ. નહીં, વાંધો નહીં. આવે છે અવાજ? હા હવે હા આવે છે. ઓકે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાન ભગવાનની સાક્ષીએ કઈ નઈ, આ પ્રાર્થના બોલાય છે, તું સાંભળ એમ. હા નિલેશભાઈ તમે અહીં આવજો મારી જગ્યાએ. દેહધારી 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 રંજનબેનના રંજનબેનના મન વચન કાયાના યોગ મન વચન કાયાના યોગ ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા નો કર્મથી ભિન્ન એવા શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન સંસાર ભજવવાના સંસાર ભજવવાના આરંભકારથી આરંભકાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આજ દિનની અધ્યક્ષણ પર્યંત જાણતા અજાણતા જાણતા અજાણતા આપનો કઈ પણ અવિનય કઈ પણ અવિનય અવિવેક અભક્તિ 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 અપકાર્ય અપકાર્ય દોષો દોષો વિરાધનાઓ વિરાધનાઓ અપરાધો અપરાધો અંતરાયો અંતરાયો કર્યા કરાવ્યા કે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કઠોર ભાષા કઠોર ભાષા તંતેલી ભાષા તંતીલી ભાષા બોલવા સંબંધી દોષો બોલવા સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય અભિપ્રાય પૂર્વગ્રહ અભિપ્રાય પૂર્વગ્રહ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર રાગ દ્વેષ સંબંધી દોષો રાગ દ્વેષ સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની તો તે સર્વ દોષોની અમે ક્ષમા માંગીએ છીએ અમે ક્ષમા માંગીએ છીએ અમને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અમને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ નહીં કરીએ ક્યારેય પણ નહીં કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ એવી આપ અમને એવી આપ અમને પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે સર્વે દેવી દેવાત્માઓ હે સર્વે દેવી દેવાત્માઓ રંજનબેનને રંજનબેનને અત્યારે અત્યારે જે અસાતા વેદનીયનો જે અસાતા વેદનીયોનો ઉદય ચાલી રહ્યો છે ઉદય ચાલી રહ્યો છે એ સંજોગો રૂપી ફાઇલનો એ સંજોગો રૂપી ફાઇલનો સંભાવે નિકાલ કરી શકે સંભાવે નિકાલ કરી શકે આપની આજ્ઞામાં રહીને આપની આજ્ઞામાં રહીને આપના જ્ઞાન જાગૃતિએ કરીને આપના જ્ઞાન જાગૃતિ કરીને આ સંજોગોનો આ સંજોગોનો ક્ષમતાપૂર્વક ઉકેલ લાવી શકે રૂપે ઉકેલ લાવી શકે એવા આશીષ કૃપા વરસાવજો એવા આશીષ કૃપા વરસાવજો એમને સર્વ પ્રકારે ને સર્વ પ્રકારે સહાય કરજો સહાય કરજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. આગળ પ્રશ્ન નથી. હા, તો તમે ત્રિમંત્ર બોલાવજો એટલે સુરેશ અંકલ તમે ફોલો કરો. ઓકે.
નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ સર મહાત્માઓ. હવે પછીનો આગળનો પ્રોગ્રામ 4:30 વાગે આપતો પુત્ર બિહારી આનંદજી સાથે કીર્તન ભક્તિ કરીશું. બધા મહાત્માઓ જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ભરતાનંદ. સચ્ચિદાનંદ ભરતાનંદજી, ભરતાનંદજી જય